તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણતરીના દિવસો બાકી છે પોલીસ પરીક્ષાને, બરાબર. તો હવે કંઈક ને કંઈક આપણી તૈયારી છે અને આખરી ઓપ આપવાનો સમય થઈ ગયો છે. ઘણા બધા દિવસથી તમારી બધાની ડિમાન્ડ હતી કે સર મેનુ કરંટ લાવો, મેનુ કરંટ લાવો, બરાબર. પણ જેવો આપણને ટાઈમ મળ્યો એટલે તરત આપણે મેના કરંટ બાજુ ફોકસ કર્યું છે. છેલ્લા દિવસોમાં કંઈક ને કંઈક હવે તમે ડિમોટિવેટ થતા નહીં, બરાબર. બીક લાગે, બધાના એક જ સવાલ, સાહેબ બીક લાગે છે, બીક લાગે છે, બીક લાગે છે. અમને પણ લાગતી હતી, બરાબર. અમે તૈયારી કરતા હતા પરીક્ષાના આગળ, અમને પણ બીક લાગતી હતી, બરાબર. કંઈક ને કંઈક બીક લાગતી હશે, ઊંઘ નહીં આવતી હોય, સતત એવા જ વિચારો આવ્યા કરશે કે શું પરીક્ષામાં પૂછાશે, આવડશે કે નહીં આવડે. તો આ બધામાં સ્ટેબલ રહેવાનું છે, બરાબર. અને છેલ્લા દિવસોમાં બધા પેજ ફેરવવાની વસ્તુ કરવાની નથી કે બધા સબ્જેક્ટ રિવિઝન કરી લો, પણ એના કરતાં બેટર એ વસ્તુ છે કે જેટલું થાય એટલું ઓછામાં ઓછું રિવિઝન કરો, બરાબર. આખા દિવસમાં આખા સબ્જેક્ટ કરતાં જે ટોપિક સિલેક્ટેડ રાખ્યા છે આવી વસ્તુ રિવિઝન કરો તો સૌથી બેસ્ટ, બરાબર. હવે આપણે મે મહિનાનું કરંટ શરૂ કરીએ. તો આરબીઆઈ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડના રેકોર્ડ સરપ્લસની ટ્રાન્સફર કરવામાં આવી છે, બરાબર. આરબીઆઈના ગવર્નર છે સંજય મલ્હોત્રા છે. આરબીઆઈની સ્થાપના હિલ્ટન યંગ કમિશનને ભલામણને આધારે થઈ છે 1 એપ્રિલ 1935. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો કે 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ થયેલું છે, બરાબર. તો આ બધા ફેક્ટ છે આપણે એ પરીક્ષાને લગતી આઈએમપી ફેક્ટ છે. હવે આ 2.86 લાખ કરોડનું ફંડ ટ્રાન્સફર કર્યું તો કેટલા કરોડનું કર્યું એવો પ્રશ્ન પૂછાય. અથવા આ ભલામણ કોણે કઈ સમિતિએ કરેલી છે? તો બિમલ જાલાન સમિતિ છે એમણે કરેલી છે. પછી આરબીઆઈના આવકના સ્ત્રોત અને આરબીઆઈ ખર્ચ ક્યાં કરી આપણે જોઈએ. તો આવકના સ્ત્રોત કયા છે? તો કે વિદેશી બોન્ડ અને ટ્રેઝરીમાંથી આવક થાય છે. ભારતના સરકારી જામીનગીરી પરનું વ્યાજ છે એમાંથી આવક થાય છે. બેંકોને અપાતી ટૂંકા ગાળાની જે લોન છે એની પર કમાણી થાય એની આવક છે. અને સરકારના નાણાકીય વ્યવહારોનું સંભાળવાનું કમિશન, એટલા પ્રકારની આવકો છે. જ્યારે ખર્ચ છે એ કરન્સી નોટોનું પ્રિન્ટિંગ પ્રેસ હોય છે એમાં ખર્ચ થાય છે. ઓપરેટિંગ ખર્ચ અને સ્ટાફના પગાર ભથ્થા આરબીઆઈ છે એમાં થાય છે. અન્ય વ્યવસાયિક બેંકોને અપાતું કમિશન છે એમાં ખર્ચ થાય છે. ડિપોઝિટ અને લોન પર ચૂકવવામાં આવતું વ્યાજ. તો આરબીઆઈના એટલા ખર્ચ છે. જીપીએસસીની એક્ઝામમાં ઘણીવાર પૂછાય પણ જાય છે કે આરબીઆઈ છે એમની આવક શું કઈ રીતે છે અને ખર્ચ કઈ રીતે છે. હવે બિમલ જલાન સમિતિ છે એની ભલામણોને આધારે 2019માં આરબીઆઈ દ્વારા ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક અપનાવવામાં આવ્યું હતું, બરાબર. હવે વડાપ્રધાન શ્રી આપણને 7 પ્રકારની અપીલ કરેલી છે. તો કઈ કઈ અપીલ કરેલી છે? તો કે 1 વર્ષ માટે સોનાની ખરીદી છે ટાળી દો, બરાબર. કે જેમ બને એમ ઓછું સોનું ખરીદો અથવા ખરીદો જ નહીં. ડીઝલ અને પેટ્રોલના ઉપયોગમાં ઘટાડો કરો, બરાબર. ખાદ્ય તેલના ઉપયોગમાં ઘટાડો કરો. રાસાયણિક ખાતર પર નિર્ભરતા છે ઘટાડો, બરાબર. અને પ્રાકૃતિક ખેતી અપનાવો. સ્વદેશી અપનાવો, બરાબર. આયાત કરતા નિકાસ વધે અને સ્વદેશી આપણો માલ છે એ આપણે વાપરી શકીએ અને નિકાસ કરી શકીએ. એની માટે 1 વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળો. ડેસ્ટિનેશન વેડિંગ છે, ફરવાનું છે એ ભારતમાં જ રાખો. વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપો. જેના કારણે શું થશે કે ભારતનું જે આયાત છે એ ઓછી થશે, બરાબર. ફોરેન એક્સચેન્જ છે એ વધશે. અને 3 પ્રકારના એફની સ્થિતિ છે કે 3F પડકાર રજૂ કર્યા છે. તો એક એફ છે એ ફ્યુઅલ છે એટલે કે ઈંધણ, બીજો છે ફર્ટિલાઇઝર એટલે ખાતર, અને ત્રીજું છે ફોરેન એક્સચેન્જ એટલે કે વિદેશી હુડિયામણ. આ 7 પ્રકારના તમે સૂચનો પાળશો, બરાબર, તો આપણી સામે જે પડકાર ઊભા થયા છે એમાં આપણને રાહત મળશે. 1 લાખ કરોડ રૂપિયાની વધુ રકમ છે આર્થિક ફંડની જોગવાઈ ઇકોનોમિક સ્ટેબિલાઇઝર ફંડની કરવામાં આવેલી છે, બરાબર. પછી અમુક સ્થળો છે ભારત અને વિશ્વના ચર્ચામાં રહેલા છે તો ઘણીવાર એના આધારે પ્રશ્નો પૂછાતા હોય. એમાં સિક્કિમની વાત આપણે ગયા કરંટમાં કરી હતી. 16 મે 1975 છે સિક્કિમનો સ્થાપના દિવસ છે. તાજેતરમાં એને 50 વર્ષ થયા છે. અને 36માં બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને ભારતનું રાજ્ય બનાવવામાં આવેલું હતું, 22મું રાજ્ય બનાવવામાં આવેલું હતું. એના પછી ગ્રેટ નિકોબાર ટાપુ ઉપર શોમ્પેન જનજાતિ છે, બરાબર. 2-3 દિવસ પહેલા જ લેવાયેલી જીપીએસસીની એક્ઝામમાં પૂછાઈ ગયો કે શોમ્પેન આ પ્રકાર શેના પ્રકારો છે? તો એ જનજાતિના પ્રકારો છે. પછી નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં પોંદુરુ ખાદી છે એને જીઆઈ ટેગ મળ્યો છે અને એ ખાદી છે એ આંધ્રપ્રદેશની છે. વસ્તી વ્યવસ્થાપન નીતિ કયા રાજ્યે શરૂ કરી? તો આંધ્રપ્રદેશે. અને કર્ણાટક અને આંધ્રપ્રદેશે છે સોશિયલ મીડિયા ઉપર સગીરો માટે પ્રતિબંધ મૂકતો કાયદો રજૂ કર્યો છે. એના પછી કંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન છે એ છત્તીસગઢનો ભાગ છે. પછી વિદેશમાં કઈ એવી ચર્ચા? એક તો ખાસ ઈરાન ઇઝરાયલ યુદ્ધ, બરાબર. એમાંય તે હોર્મુઝની જે સામુદ્ર ધુની છે એ,
બરાબર. ઈરાનને અને દક્ષિણ ઓમાન તથા સંયુક્ત આરબ અમીરાતને અલગ કરે છે. એના સિવાય ગ્રેટ બેરિયર રીફ તમને ખબર છે, પરવાળા, તો એ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના ઉત્તર પૂર્વ કિનારે આવેલા છે. એના પછી સિયોલ, બરાબર, કે આપણી જે બીજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સમિટ યોજાણી હતી દક્ષિણ આફ્રિકા, ત્યાં યોજાણેલી હતી સિયોલ ખાતે, જે દક્ષિણ કોરિયા છે એનું આપણે પાટનગર છે કે રાજધાની છે. બરાબર. એના પછી પોમ્પેન જ્વાળામુખી ફાટ્યો છે. બરાબર. ઇટાલીમાં આવેલ માઉન્ટ વેસુવિયસ જ્વાળામુખી નજીક આવેલો ટાપુ છે. બરાબર, જે પ્રાચીન શહેર છે પોમ્પે. એના પછી ગુજરાતના કરંટ અફેરમાં ખાસ આઈએમપી શું છે, તો કે એક તો સિંહોમાં વાયરસ ફેલાણો છે. બરાબર, તો કે બેબેસિયોસિસ, બરાબર, પરોપજીવી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ છે, સીડીવી, એ ફેલાણો છે. અને ઈતરડી કરવાથી છે આ પ્રકારનું થાય છે. આ પ્રકારના રોગમાં સિંહોને શું થાય છે, તો કે રક્તકણો છે એની ઉપર હુમલો થાય છે, નષ્ટ થાય છે, એનિમિયા એટલે કે લોહીની ઉણપ સર્જાય છે. બરાબર. ફેફસા પર દબાણ વધે છે, હૃદય ઉપર દબાણ વધે છે, ઓક્સિજનની જરૂરિયાત સિંહો પૂરી કરી શકતા નથી, અને છેલ્લે અશક્ત થાય છે ને મૃત્યુ થાય છે. તો ગંભીર પ્રકારની એનિમિયા બીમારી થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે. હવે સિંહનું આવ્યું છે તો આપણને ખાસ કે તાજેતરમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થઈ, એમાં 891 સિંહ છે એ નોંધાણેલા છે. બરાબર. એમાં સૌથી વધારે સિંહ છે એ ગીર સોમનાથ જુનાગઢમાં નહીં પરંતુ અમરેલીમાં 339 સિંહો નોંધાણ્યા છે. એના પછી બીજા નંબરે ગીર સોમનાથમાં 222 છે. જુનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટ ને છેલ્લે દેવભૂમિ દ્વારકામાં 1 સિંહ છે. બરાબર. સૌથી વધારે સિંહ ક્યાં, તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને પાણીયા, બરાબર, પાણીયા જે વન્યજીવ અભયારણ્ય આવેલું છે ત્યાં છે. બરાબર. બરડા વન્યજીવ અભયારણ્ય જેતપુર અને બાબરા જસદણ નજીક પણ સિંહોનો વસવાટ વધી ગયો છે. સમજાય છે. આના પછી પોરબંદર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા પણ હવે સિંહોની વસ્તી ધરાવતા જિલ્લા થઈ ગયા છે. 1965માં ગીરને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 1972માં સિંહ પરિયોજના છે એ શરૂ કરવામાં આવી છે. 73માં વાઘ પરિયોજના, કરંટમાં 2022માં ચિત્તા પરિયોજના શરૂ કરવામાં આવી હતી. એવી રીતે મગર પરિયોજના, ગીધ પરિયોજના, રાઇનો વિઝન છે, હાથી પરિયોજના, આ બધી વસ્તુ આપણે એકવાર જોઈ લેવી જોઈએ. ગુજરાત વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહોના સંચાલન અને સંરક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર, બરાબર, જે સિમ્બા નામે ઉપયોગ છે, સિમ્બા, એ ઉપયોગ થાય છે. બરાબર. પછી સિંહો માટે બીજું સુરક્ષિત રહેઠાણ છે એ તો મધ્યપ્રદેશના કુનો પાલનપુર ખાતે બનાવવાની વાત ચાલી રહી છે કે ત્યાં કુનો ખાતે ટ્રાન્સફર કરીએ. કદાચ જો ગુજરાતમાં કોઈ મહામારી ફેલાણી હોય તો સિંહોને બચાવી લેવામાં આવે. બરડામાં પણ સિંહોના વસવાટ માટે પ્રયાસો થઈ રહ્યા છે અને ત્યાં પણ સિંહની હાજરી અત્યારે જોઈ શકાય છે. 10 ઓગસ્ટ છે એને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને પેન્થોરા લિયો છે એ સિંહનું નામ છે. બરાબર. વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થોરા લિયો. અને સિંહના જંગલો, સિંહ છે એમને કયા પ્રકારના જંગલો આવે છે માફક, તો કે સૂકા પાનખર છે, જાડી ઝાંખરાવાળા જે સવાના પ્રકારના જંગલો છે એ સિંહોને માફક આવે છે. અને સવાના પ્રકારના જંગલો ક્યાં જોવા મળે છે? તો કે આફ્રિકામાં જોવા મળે છે. બરાબર. એવી રીતે વિશ્વ ભૂગોળમાં આપણને પ્રશ્ન પૂછાય છે કે પંપાસના મેદાનો ક્યાં છે, સ્ટેપીજના ક્યાં છે, સવાનાના ક્યાં છે, તો આ બધા વિશ્વ ભૂગોળના પ્રશ્ન છે. ત્યારબાદ ગીરના સિંહને ગઢિયો અને વેલાર 2 જાતિ છે એ જોવા મળે છે. બરાબર. 1972ની જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે એમાં અનુસૂચિ 1માં છે IUCNના ઇન્ડેન્જર એટલે કે ભયજનક સ્થિતિમાં સિંહોને મૂકવામાં આવેલા છે. બરાબર. સિંહ પરિયોજના છે એ 1972માં શરૂ કરવામાં આવી છે અને તાજેતરમાં 2008માં છે એમને વલ્નેરેબલમાં મૂકવામાં આવ્યા છે. બરાબર. જે ભયજનકમાંથી વલ્નેરેબલમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓની રચના 1 વર્ષ માટે કરવામાં આવે. વિધાનસભાના અધ્યક્ષ આપણને ખબર છે કે શંકરભાઈ ચૌધરી છે. બરાબર. વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? શંકરભાઈ ચૌધરી છે. ઉપાધ્યક્ષ આપણને ખબર છે કે પૂર્ણેશ મોદી ચૂંટાયા છે. બરાબર. ઉપાધ્યક્ષ છે એ પૂર્ણેશ મોદી ચૂંટાયેલા છે. તો આ સમિતિઓમાં ખાસ તો જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ છે પંકજભાઈ દેસાઈ છે. અંદાજ સમિતિ છે ડૉક્ટર CJ ચાવડા છે. જાહેર સાહસોની સમિતિમાં રમણભાઈ વોરા છે અને પંચાયતી સમિતિના ઉદયભાઈ કાનગડ છે. બરાબર. તો આ પ્રકારના સભ્યોની નિમણૂક થઈ છે. બરાબર. અધ્યક્ષની આ જે સમિતિઓ છે એ કયા આર્ટિકલ, તો કે 208મો અનુચ્છેદ છે, રાજ્ય વિધાનમંડળ પોતાની પ્રક્રિયાના કામકાજના સંચાલન માટે નિયમો બનાવશે. બરાબર. 194માં શું છે કે રાજ્ય વિધાનમંડળ તેના સભ્યો અને તેની સમિતિની સત્તા અને વિશેષ અધિકારીઓ છે. તો આ 2 આર્ટિકલ મુજબ સમિતિની રચના કરવામાં આવેલી છે. બંધારણમાં
સંસદમાં કઈ સમિતિઓ હોય છે તો કે આપણને ખબર છે કે સમિતિઓ હોય છે અનુચ્છેદ 105 મુજબ હોય છે, બરાબર. સંસદમાં સમિતિઓ છે 105 અનુચ્છેદ મુજબ હોય છે. પછી તાજેતરમાં ગુજરાત મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ તો આપણે ખાસ ખ્યાલ એ હોવો જોઈએ કે 17 મહાનગરપાલિકાઓ છે, એમાં અમદાવાદના જે મેયર છે હિતેશભાઈ બારોટ છે એ નિમવામાં આવ્યા છે, બરાબર. અગત્યના તથ્યમાં એક વસ્તુ ખાસ કે મહાનગરપાલિકાઓની રચના ક્યારે થાય છે તો 10 લાખ કરતાં વધારે વસ્તી હોય ત્યારે મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે. ભારતનું પ્રથમ ખાનગી રીતે નિર્મિત લશ્કરી પરિવહન વિમાન C-295, બરાબર. આપણને ખબર છે કે વડોદરામાં ટાટા કંપની દ્વારા બનાવવામાં આવનાર છે, બરાબર. તો એની સફળતાપૂર્વક પહેલું વિમાન બનાવવામાં આવ્યું છે C-295. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે ભૂતકાળમાં. C-295 કયા શહેરમાં પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તો વડોદરામાં સ્થાપવામાં આવ્યો છે. અવકાશ વિભાગ દ્વારા ગુજરાતના ખોરજ અને તમિલનાડુના થુથુકુડીમાં ઇનસ્પેસના સહયોગથી બનનાર કોમન ટેકનિકલ ફેસિલિટીની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે, બરાબર. ગુજરાતનું ખોરજ ગામ છે અને તમિલનાડુનું થુથુકુડી ગામ છે. બે ગામના નામ આપણે યાદ રાખવાના છે. અમદાવાદ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપરથી બરફની શોધના નમૂના મોકલવામાં આવેલા છે કે ભૂગર્ભમાં બરફ છે. કંઈક ને કંઈક એના પુરાવા મળી આવ્યા છે, બરાબર. ચંદ્રયાન-2 છે 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. GSLV Mark 3, બરાબર, M1 LVM3 M1 દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું. એમાં ઓર્બિટર લેન્ડર છે એનું નામ વિક્રમ હતું અને રોવરનું નામ શું હતું તો પ્રજ્ઞાન હતું, બરાબર. અને જ્યાં લેન્ડ કરવામાં આવ્યું તેને તિરંગા પોઈન્ટ નામ આપવામાં આવેલું છે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા. હવે કલ્પસર યોજનાની જાહેરાત નેધરલેન્ડના સહયોગથી કરવામાં આવી છે. ભરૂચ અને ભાવનગરને જોડતો એક બ્રિજ બનાવવાની વાત છે, બરાબર. હાલમાં જે સૌથી મોટો સી બ્રિજ છે એ કયો છે તો અટલ સેતુ મુંબઈમાં આવેલો છે, 21.8 કિલોમીટર લાંબો છે. અને આ બંધ છે કંઈક ને કંઈક 30-32 કિલોમીટર બાંધવાની વાત છે. અને કલ્પસર યોજનાની શરૂઆત 1980માં કરવામાં આવેલી હતી, બરાબર. જે ખંભાતનો અખાત છે, બરાબર, આ ખંભાતના અખાતમાં અહીંયા ક્યાંક બંધ બાંધવાની વાત છે, બરાબર. જે મીઠું પાણી લાવતી બધી નદીઓ છે, બરાબર, અને તાપી અને નર્મદા છે એમને કેનાલ દ્વારા અહીંયા કે મીઠા પાણીનું સરોવર બનાવવાની વાત છે, બરાબર. જે કલ્પસર યોજના છે અહીંયા ભાવનગર છે, બરાબર, અને અહીંયા ભરૂચ છે. તો મીઠા પાણીનું સરોવર બનાવવાની જે યોજના છે એ કલ્પસર યોજના છે. એના પછી ગુજરાતમાં ગ્રામજનોની સુખાકારી વધારવા નવી અટલવાડી યોજના. એ ગામમાં પણ હવે જમીન એટલી બધી ખુલ્લી રહી નથી, બરાબર. તો કંઈક ને કંઈક સામાજિક પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, લગ્ન પ્રસંગો ઉકેલવા માટે એક જાહેર જગ્યા માટે અટલવાડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે કે 2000થી વધુ વસ્તુ ધરાવતું ગામ હોવું જોઈએ, શેડ બનાવવાનો છે, એવી બધી વસ્તુ, બરાબર. અમદાવાદના સરખેજ ધોલેરા SIR વચ્ચે, બરાબર, સેમી હાઈ સ્પીડ ડબલ રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી છે સરખેજ અને ધોલેરા વચ્ચે. જે કામ છે 2030-31 સુધીમાં પૂરું કરવાની વાત કરવામાં આવી છે. અમદાવાદ ખાતે ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026નું આયોજન. કે તાજેતરમાં ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ છે એની બીજી આવૃત્તિ છે. એના પછી ગૃહમંત્રી અમિત શાહે છે ગુજરાત મુલાકાત લીધી. એમાં અમદાવાદ ખાતે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, બરાબર, કે ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ક્યાં આવેલી છે તો અમદાવાદ ખાતે. મિલિયન્સ માઇન્ડ ટેક પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના IT અને સર્વિસ સેક્ટરમાં દેશનું અગ્રણી રાજ્ય બનાવવામાં આવશે. અમદાવાદના ત્રાજડ વિસ્તારમાં મિલિયન માઇન્ડ ટેક પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે તાજેતરમાં અમિત શાહ દ્વારા મિલિયન ઓફ માઇન્ડ પાર્ક છે, બરાબર, એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો ત્રાજડ ગામમાં, બરાબર. ગુજરાતમાં પ્રથમ પ્લેટિનમ સર્ટિફાઈડ સેજ છે, બરાબર. જે IT પાર્ક છે એ પ્લેટિનિયમ સર્ટિફાઈડ છે. મિલિયન માઇન્ડ્સ ટેક કંપનીમાં છે જે ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું પણ એટલે કે ગ્રેમીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડજ સર્કલ ખાતે 18 ફૂટ ભારત માતા શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું છે કે તાજેતરમાં ભારત માતા શિલ્પ છે એમનું અનાવરણ કયા શહેરમાં કરવામાં આવ્યું? ગાંધીનગર છે, ભાવનગર છે, અમદાવાદ છે. તો કયા શહેરમાં કરવામાં આવ્યું? અમદાવાદમાં કરવામાં આવ્યું. આ છે પ્રતિમા, એ બ્રોન્ઝ એટલે કે કાંસામાંથી બનાવવામાં આવેલી છે, બરાબર. ગુજરાતના ભુજ છે ત્યાં ભારત પાકિસ્તાનની સરહદ છે ત્યાં મુલાકાત લીધી છે. એમાં G7 અને G13 જે બોર્ડર આઉટપોસ્ટ છે એનું ઉદ્ઘાટન કરેલું છે કે તાજેતરમાં અમિત શાહે કઈ
આઉટપોસ્ટનું ઉદ્ઘાટન કરેલું છે, તો G7 અને G13. બરાબર. સરક્રીક અને હરામી નાલાની સુરક્ષા માટે આ 2 પોસ્ટ બનાવવામાં આવેલી છે. જે દલદલીય વિસ્તાર છે, મેંગ્રુવનો વિસ્તાર છે, ત્યાંથી જો ઘૂસણખોરી બંધ કરવા માટે આ 2 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. કે તાજેતરમાં એશિયન ચેમ્પિયનશિપ વેઇટ લિફ્ટિંગનું છે શરૂઆત ક્યાં કરવામાં આવી? તો ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. પછી ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. બરાબર. બિરેન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. કે નવા ગુજરાતના લોકાયુક્ત કોણ છે? તો કે બિરેન વૈષ્ણવ. બરાબર. જે ગુજરાતના 6ઠ્ઠા લોકાયુક્ત છે. બરાબર. 6ઠ્ઠા લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. બરાબર. લોકાયુક્તને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ લેવડાવે છે. ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 1986માં ઘડવામાં આવ્યો હતો. બરાબર. અને એમના પહેલા કોણ હતું? કે રાજેશ શુક્લ છે એ આ પદ સંભાળતા હતા. લોકાયુક્તનું મુખ્ય કામ સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન સુનિશ્ચિત કરવાનું છે. બરાબર. ભ્રષ્ટાચાર માટે આ લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે. અને ભારતમાં લોકપાલની નિમણૂક કરવામાં આવે છે. દુનિયામાં લોકપાલના પદનો વિચાર સૌપ્રથમ 1908માં સ્વીડનના સ્કેન્ડિનેવિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓમ્બડ્સમેનમાંથી લેવામાં આવ્યો છે. આ પ્રશ્ન પણ અવારનવાર પૂછાઈ ગયો કે ક્યાંથી લેવામાં આવ્યો છે. ભારતમાં લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ છે લક્ષ્મીમલ સિંઘવી એટલે કે LM સિંઘવી દ્વારા કરવામાં આવેલો હતો. ભારતમાં મોરારજી દેસાઈ છે તેમની અધ્યક્ષતામાં નિમાયેલી વહીવટી સુધારણા આયોગે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકનું સૂચન કરેલું હતું. બરાબર. એના પછી ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ 2013ની મુખ્ય જોગવાઈ પ્રમાણે કેટલા? કે 5 સભ્યો રહેશે, જેમાં એક મુખ્ય લોકાયુક્ત છે, 4 ઉપ લોકાયુક્ત છે. નિમણૂક છે એ રાજ્યપાલ કરશે અને 6 સભ્યો છે એમની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવશે. મુખ્યમંત્રી છે એ અધ્યક્ષ સ્થાને રહેશે. એના સિવાય વિધાનસભાના અધ્યક્ષ છે, વિરોધ પક્ષના નેતા છે, મુખ્યમંત્રી દ્વારા નિમણૂક કરાયેલ કોઈ મંત્રી. બરાબર. જે મુખ્યમંત્રી પસંદ કરશે એ મંત્રી રહેશે. રાજ્ય વિજિલન્સ કમિશનર છે અને ઉચ્ચ ન્યાયાલયના એક ન્યાયાધીશ કે જેમની ઉચ્ચ પસંદગી છે એ 5 વરિષ્ઠ ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે. લોકાયુક્તનો કાર્યકાળ ખાસ યાદ રાખજો. બરાબર. 5-72 જે 2માંથી વહેલા પૂરું થાય. જ્યારે ચૂંટણી પંચના અધ્યક્ષ હોય તો 6-65. બરાબર. CVCના મુખ્ય કમિશનર હોય તો 4-65. બરાબર. બંધારણીય અને બિનબંધારણીય સંસ્થામાં દરેકના કાર્યકાળ આપણને ખબર હોવી જોઈએ. નિમણૂક કરવાની સમિતિ છે એ ખબર હોવી જોઈએ. પુનઃ નિયુક્તિને પાત્ર છે કે નહીં, આ બધી વસ્તુ MCQમાં પૂછાય એવી છે બંધારણીય અને બિનબંધારણીય સંસ્થામાં. રાજ્યપાલ નિમણૂક કરે અને રાજીનામું પણ કોને? રાજ્યપાલને આપે. ગુજરાત રાજ્યના મંત્રીમંડળને લોકાયુક્ત રિપોર્ટ છે નિર્ણય લેવાની સત્તા રહેશે. બરાબર. અને 6ઠ્ઠા લોકાયુક્ત છે બિરેન વૈષ્ણવ. તો આ હતું મિત્રો આપણું ગુજરાતનું કરંટ. બરાબર. એના પછી ભારતનું મે મહિનાનું કરંટ ખૂબ જ શોર્ટ છે અને એપ્રિલના કરંટમાં પણ 10 મે સુધીનું તો આવી જ ચૂકેલું હતું. એટલે માત્ર ને માત્ર 20 દિવસનું કરંટ છે. એકવાર તો જોઈ જ લેવું છે. 2 થી 3 ક્વેશ્ચન આવવાની સંભાવના તો છે જ તે. બરાબર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, બરાબર, NFH6 જે છે, બરાબર, એ જાહેર કરવામાં આવ્યો છે તાજેતરમાં. એમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ જે મુંબઈ છે એ નોડલ એજન્સી હતી. બરાબર. આ નવા વિષયો તરીકે DBT એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ નાણાકીય વ્યવહાર, તેમને પણ આમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રજનન દર છે એ 2 પર સ્થિર રહ્યો છે. બરાબર. NFH મુજબ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ પ્રજનન દર છે એ 2 પર સ્થિર રહ્યો છે. એના સિવાય કુલ પ્રજનન દર છે, ટોટલ ફર્ટિલિટી રેટ, બરાબર, ગુજરાતનો 1.9 પર રહ્યો છે, જે 2 થી નીચે આવી ચૂક્યો છે ગુજરાતમાં. એના પછી પ્રથમ સર્વે 1992માં તો કરવામાં આવ્યો હતો. બરાબર. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સૌપ્રથમ ક્યારે કરવામાં આવ્યો હતો? 1992 અને 93ની સાલમાં કરવામાં આવ્યો હતો. બંધારણના અનુચ્છેદ 19(1)A અંતર્ગત બાળકોને તેમની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. બરાબર. એવું કોણે કીધું છે? સર્વોચ્ચ અદાલત. તાજેતરમાં પદમ મહેતા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય કેસમાં ચુકાદો આપ્યો. તો કેસ પણ યાદ રાખવાનો છે કે કયા કેસમાં ચુકાદો આપ્યો? તો કે પદમ મહેતા વિરુદ્ધ રાજસ્થાન રાજ્યમાં, કે બાળકોને માતૃભાષામાં શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. બરાબર. આ પાછો 21માં તમે ગણી નાખતા નહીં. 19(1)A. બરાબર. શેમાં છે? તો 19(1)A માં છે. 19(1)A કે બાળકોને માતૃભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
પદમ મહેતા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા 1901 આપેલી છે. બરાબર, એમાં આવી જાય છે. સ્ટેટ ઓફ કર્ણાટક વિરુદ્ધ એસોસિએટેડ મેનેજમેન્ટ ઓફ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલમાં ચુકાદો છે, એમાં પણ વાત કરવામાં આવેલી હતી. બરાબર, બીજો કયો ચુકાદો છે તો કે કમિટી ફોર પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓફ ધ આરટી એક્ટ વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્યમાં પણ વાત કરવામાં આવી હતી. 19(1) આર્ટિકલ શું કહે છે કે ભારતના તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે. પ્રચાર કરવાનો, રાજનીતિક દળો સ્થાપવાનો, વાણિજ્યિક જાહેરાતો, પ્રેસની સ્વતંત્રતા બધું છે એ આમાં આવી જાય છે. કેન્દ્રીય માહિતી આયોગના ચુકાદા મુજબ બીસીસીઆઈ છે આરટીઆઈ હેઠળ માહિતી આપવા બંધાયેલ નથી. બરાબર, એમને ખાનગી ઓથોરિટી માનવામાં આવેલી છે, જેમને પબ્લિક ઓથોરિટીમાં ગણવામાં આવેલ નથી. બીસીસીઆઈ છે ભારતમાં ક્રિકેટનું બોર્ડ છે. બરાબર, આરટીઆઈ વિશે આપણે જાણી લઈએ. આરટીઆઈ નો આવ્યો તો આરટીઆઈની સ્થાપના છે 15 જૂન 2005 કાયદો ઘડાયો. કાયદો ઘડાય એટલે આપણને ખબર છે કે વૈધાનિક સંસ્થા છે. બરાબર, 12 ઓક્ટોબર 2005 છે અમલ શરૂ કરવામાં આવ્યો, એટલે માટે તે 12 ઓક્ટોબરને આરટીઆઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5 ઓક્ટોબર 2005 રોજ ગુજરાત દ્વારા કાયદો ઘડવામાં આવ્યો અને અમલમાં ક્યારે આવ્યો તો ગુજરાતમાં અમલમાં 22 માર્ચ 2010 રોજ આવ્યો છે. બરાબર, અને આરટીઆઈ નો સૌપ્રથમ અમલ છે સ્વીડન દેશ દ્વારા કરવામાં આવ્યો હતો. પછી બીઆઈએસ દ્વારા સૂચિત E22 E30 ઇંધણ ધોરણો, બરાબર, કે 30% સુધી ઇથેનોલ ભેળવવાને માન્યતા આપવામાં આવેલી છે. ઇથેનોલ છે બરાબર એ ઈસ્ટ દ્વારા ખાંડના આથો આવવાની જે પ્રક્રિયા હોય છે તેમાંથી મેળવવામાં આવે છે. ભારતમાં શેરડીના ગોળમાંથી, મકાઈ, વધારાના ચોખા એમાંથી પણ મેળવવામાં ઇથેનોલ આવે છે. પહેલી પેઢીનો ઇથેનોલ વિજ્ઞાન છે આપણા પેલામાં તો ઇથેનોલની ઉત્પાદનની પેઢીઓ પૂછાય છે કે પહેલી પેઢી છે એમાં ખાદ્ય બાયોમાસ શેરડી, મકાઈ, ઘઉંમાંથી મેળવવામાં આવે છે. બીજી પેઢીમાં અખાદ્ય બાયોમાસ કૃષિ અવશેષો, ડાંગરની પરાળ અને વાંસમાંથી. ત્રીજી પેઢીમાં શેવાળ આધારિત છે અને ચોથી પેઢીમાં આનુવંશિક રીતે સુધારેલા પાકો. તો આ પ્રશ્ન પણ 2 થી 3 વાર પૂછાઈ ગયો છે કે પહેલી પેઢીના ઇથેનોલ કઈ રીતે, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી. ત્યારબાદ ભારતીય સેના દ્વારા લોજિસ્ટિક સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે 2 નવા એઆઈ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યા છે, કૌટિલ્ય અને ક્યુ ફોર્સ. બરાબર, 2 પ્રકારના પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. ભારતની પ્રથમ સ્વદેશી યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ કઈ છે? સૂર્યાસ્ત્ર. બરાબર, સૂર્યાસ્ત્ર છે જે નાયબ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી છે, જેની રેન્જ 300 કિમી સુધીની છે. એના પછી વાયુ અસ્ત્ર 1 ભારતનું નવું સ્વદેશી હાઈટેક લોઇટરિંગ મિશનનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા નિર્મિત બરાબર ULPGM અને અગ્નિકા વ્લોટ 1 કામિકાઝે ડ્રોનનો ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર, કે તાજેતરમાં છે અગ્નિકા ડ્રોન છે એ કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે? અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલું છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ માટે બરાબર સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ છે એ રજૂ કરવામાં આવેલો છે. બરાબર, સ્માર્ટ બોર્ડરમાં હવે લેસર ને બધાનો ઉપયોગ કરવામાં આવશે. ઘૂસણખોરી કંઈક ને કંઈક અટકાવવા માટેની વાત છે. એના પછી બોર્ડર આવી છે તો બોર્ડર વિશે જાણી લઈએ તો ટોટલ ભારતની બોર્ડર છે જમીન બોર્ડર એ 15,106.7 કિમી છે. બરાબર, જે ભૂમિ સરહદ ભારતની છે. 7 પાડોશી દેશો સાથે જોડાયેલી છે. સૌથી વધારે બાંગ્લાદેશ બરાબર 4,096.7 કિમી છે, એની સુરક્ષા BSF કરે છે. પછી બીજા નંબરે ચીન આવે છે બરાબર 3,488 કિમી છે. એના પછી પાકિસ્તાન આવે છે 3,323 કિમી. એના પછી નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને છેલ્લે અફઘાનિસ્તાન 106 કિમી. 2 દિવસ પહેલા જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે ભારત સૌથી વધારે ઓછી સીમા ભૂતાન દેશ સાથે છે તો ખોટું વિધાન. સૌથી વધારે અફઘાનિસ્તાન, સૌથી ઓછી અફઘાનિસ્તાન સાથે ધરાવે છે 106 કિમી. બરાબર, ડુરાન્ડ લાઇન જે છે એ જે પીઓકેમાં આવેલી છે. બરાબર, ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત કોમ્બેટ એરક્રાફ્ટ છે કાલભૈરવ. તેનું ઉત્પાદન યુરેશિયન દેશ પોર્ટુગલમાં કરવામાં આવશે. કે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત કોમ્બેટ એરક્રાફ્ટ કયું છે તો કે કાલભૈરવ. અને એનું સંચાલન છે ક્યાંથી કરવામાં આવશે ઉત્પાદન તો કે પોર્ટુગલ છે ત્યાંથી કરવામાં આવશે. એના પછી ભારતીય નૌસેના દ્વારા કોલકાતા ખાતે નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ INS સંઘમિત્રા લોન્ચ કરવામાં આવ્યું છે. કે તાજેતરમાં ભારત દ્વારા છે
એ ઓફશોર પેટ્રોલ વેસલ કયું લોન્ચ કરવામાં આવ્યું? તો INS સંઘમિત્રા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આપણે દરેકને ખબર છે કે સંઘમિત્રા કોનું નામ છે? સમ્રાટ અશોકની પુત્રીનું નામ છે. મહેન્દ્ર અને સંઘમિત્રાને શ્રીલંકા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલેલા છે. બરાબર. પછી દીપવંશ છે એ કયા ધર્મનો ગ્રંથ છે? તો આપણને ખબર છે કે બૌદ્ધ ધર્મનો છે અને શ્રીલંકા ખાતેથી મળી આવેલો છે. DRDO દ્વારા આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે પ્રથમ વખત ડ્રોનથી લોન્ચ થઈ શકે તેવી સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ બરાબર ULPGM V3 નું લોન્ચિંગ કરવામાં સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. DRDO કરવામાં આવ્યું છે. બરાબર. અને DRDO ના હાલના અધ્યક્ષ છે એ બદલાઈ ચૂક્યા છે. રાજેશ કુમાર સિંઘ છે એ નિમણૂક પામેલા છે. તો એ વસ્તુ યાદ રાખવાની. DRDO ની સ્થાપના 1958માં થયેલી છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે જીવન એપ અને શતાયુ ડેશબોર્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. કે તાજેતરમાં જીવન એપ અને શતાયુ પોર્ટલ કોની માટે લોન્ચ કરવામાં આવ્યું? સ્ત્રીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું, બાળકીઓ માટે, વિદ્યાર્થીઓ માટે. બરાબર. તો કોની માટે લોન્ચ કરવામાં આવ્યું? વરિષ્ઠ નાગરિકો માટે લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર. અને કયું મંત્રાલય છે? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ખાસ પૂછાય છે. બરાબર. હવે જીવનનું પૂરું નામ શું છે? તો કે જોઈન્ટ એલ્ડરલી એમ્પાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ અસિસ્ટન્સ નેટવર્ક. બરાબર. અને શતાયુનું પૂરું નામ શું છે? તો કે સિનિયર હોલિસ્ટિક કેર અસિસ્ટન્સ એન્ડ ટ્રેનિંગ ફોર યોર યુટિલિટી. તો બેના નામ આપણે યાદ રાખવાના છે. પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના માટે PM અજય પોર્ટલ અને PM અજય મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી. બરાબર. કે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા? તો કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ યોજના લોન્ચ કરે એટલે આપણા માટે ગુજરાત સરકાર હોય તો વિભાગ, ભારત સરકાર હોય તો મંત્રાલય, બેમાં ખાસ યાદ રાખવાનું છે. પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના છે 2021-22માં લોન્ચ કરવામાં આવી હતી. ખાસ તો એનો ઉદ્દેશ્ય SC સમુદાયના લોકોનું પુનરુત્થાન કરવાનું છે. પછી ICAR અને ICMR દ્વારા કૃષિ પોષણ જાહેર આરોગ્ય માટે સેહત મિશનની શરૂઆત કરવામાં આવી. કે તાજેતરમાં સેહત મિશનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો કે ICAR અને ICMR. બરાબર. તો એમના દ્વારા કરવામાં આવી. કંઈક ને કંઈક ઓપ્શનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હોય તો ધ્યાન રાખવાનું છે, મિસ્ટેક કરવાની નથી. એના પછી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ બરાબર ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા છે એમના ભારતમાં જોવા મળતી 5 બિગ કેટ પ્રજાતિઓ છે એની માટે થીમેટિક ઇવેન્ટ્સનું આયોજન કરવાની વાત કરવામાં આવી છે. અને આપણને દરેકને ખ્યાલ છે આગલા બધા ગ્રંથમાં આપણે જોઈ લઈએ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું વડું મથક ભારતમાં છે. બરાબર. અને એની સમિટ પણ 2026માં ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાવાની છે. થીમેટિકમાં એશિયાઈ સિંહના સંરક્ષણ માટેનો કાર્યક્રમ છે એ ગીરમાં થશે ગુજરાત, એટલું આપણે યાદ રાખવાનું છે. બરાબર. અને સાઉદી અરેબિયા છે એ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાણનારો 26મો સભ્ય દેશ છે. બરાબર. તાજેતરમાં જોડાણ હોય એવો પણ છે સાઉદી અરેબિયા છે. ત્યારબાદ રોજગારનું ક્ષેત્રીય વિતરણ છે. તો કે કૃષિ ક્ષેત્રે રોજગારી હતી એ 2025માં ઘટીને 43% થઈ ગઈ છે. બરાબર. ઉત્પાદન ક્ષેત્ર છે એ થોડુંક વધ્યું છે એટલે 12.1% થયું છે. સેવા ક્ષેત્ર છે એ પણ વધ્યું છે 13.1% થયું છે. હજી પણ સૌથી વધારે રોજગારી છે કૃષિ ક્ષેત્ર એટલે કે પ્રાથમિક ક્ષેત્ર આપે છે. બરાબર. ઘણીવાર આપણે પ્રાથમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર ચડતા ઉતરતા ક્રમમાં રોજગારી બાબતે પૂછાય તો સૌથી વધારે કોણ આપે છે? કૃષિ ક્ષેત્ર, બીજા નંબરે સેવા ક્ષેત્ર, ત્રીજા નંબરે ઔદ્યોગિક ક્ષેત્ર. એના પછી NSO વિશે તો NSO આંકડાકીય ધોરણો લાગુ કરવા માટે NSO ની વાત કોણે કરી? કઈ સમિતિએ કરી? તો રંગરાજન સમિતિએ ભલામણ કરેલી હતી. અને 2019માં NSO ની સ્થાપના કરવામાં આવી. એના અંતર્ગત કઈ કઈ સંસ્થા આવે છે NSO અંતર્ગત? તો કે બરાબર CSO અને બીજી કઈ આવે છે NSSO. બરાબર. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. આપણે બધી વસ્તુ જોઈએ કે CPI નું આધાર વર્ષ બદલીને 2024 કરવામાં આવેલું છે. GDP નું આધાર વર્ષ બદલીને 2022-23 કરવામાં આવ્યું છે. મોંઘવારી, રોજગારી, આ બધાની રોજગારી એની બધાની ગણતરી કોણ કરે છે? NSSO કરે છે. બરાબર. જ્યારે GDP, IIP છે, CPI આ દરેકની વસ્તી આ બધાની ગણતરી કોણ કરે છે? બરાબર. CPI છે, GDP છે, IIP છે, આ દરેકની ગણતરી CSO કરે છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. બરાબર. તો આ બધી વસ્તુ આપણે જોવાની છે. આમ તો ઇકોનોમિક્સના પ્રશ્ન છે પણ કરંટને આધારિત પ્રશ્નો છે પૂછાય છે. બરાબર.
અને એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણા સિલેબસમાં જીકે નામનો ટોપિક છે, એમાં દરેક વિષય આવી જાય છે, બરાબર. ઘણા કહે છે સાહેબ આપણે ઇકોનોમિક્સ કરવું ન કરવું, કરંટમાં આવી કરી લેવાય, કારણ કે જીકે લખેલું છે તો જીકેમાં બધા સબ્જેક્ટ આવી જતા હોય છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લીડ્સ 2025 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એમાં હાઈ પરફોર્મર કેટેગરીમાં ગુજરાત પ્રથમ સ્થાને છે, બરાબર. અને 4 રીતે વર્ગીકરણ કરવામાં આવેલા છે લીડ્સમાં છે, બરાબર. એના પછી લીડ્સ રિપોર્ટમાં દરિયાકાંઠાના રાજ્યોમાં તમિલનાડુ છે એ એક્ઝેમ્પલર છે, જ્યારે હાઈ પરફોર્મર તરીકે ગુજરાત છે, બરાબર. એ બે વસ્તુ યાદ રાખવાની છે. સૌથી સારું પ્રદર્શન તમિલનાડુનું છે, એનાથી થોડું ઓછું ગુજરાતનું છે. ભારતનો પરમાણુ ઉર્જા સંકલ્પ 2047 સુધીમાં 100 ગીગાવોટ સામેલ કરવાનો છે, બરાબર. કે પરમાણુ ઉર્જા છે 2047 સુધીમાં 100 ગીગાવોટનો લક્ષ્યાંક છે, બરાબર. અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કલ્પકમ પરમાણુ મથક હતું, તો તેને આધારે જીપીએસસીમાં 2 થી 3 પ્રશ્નો પૂછાઈ ગયા, સીધા ડાયરેક્ટ ને ડાયરેક્ટ, બરાબર. કેગાનો પ્રશ્ન પૂછાઈ ગયો, પછી પરમાણુ રિએક્ટરના પ્રશ્ન પૂછાઈ ગયા, ફાસ્ટ બ્રીડર રિએક્ટરનો પૂછાઈ ગયો, એના પછી ટેકનોલોજી ટ્રાન્સફરનો પ્રશ્ન, બધા પ્રશ્ન પૂછાઈ ગયા છે. તો કંઈક ને કંઈક પરમાણુનો છે મુદ્દો આઈએમપી છે, તો એમાંથી પણ પ્રશ્ન આવવાની સંભાવના છે. એમાં ખાસ, બરાબર, આની પહેલા બધા લેક્ચરમાં મેં કીધું હતું, બરાબર, કે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો છે, એમનું સ્થળ અને રાજ્ય, આ જોડકા પૂછાશે, બરાબર. જીપીએસસીમાં પૂછાઈ ગયું, આ જોડકું જીપીએસસીમાં પૂછાઈ ગયું, બરાબર. સ્થળના એના જોડકા છે, જીપીએસસીમાં પૂછાઈ ગયું. એના સિવાય દરેક વખતે આઈએમપી છે કે વેદો છે અને એમાં શું આપેલું છે, બરાબર. સામવેદ છે તો એમાં સંગીતની ગંગોત્રી છે, બરાબર. દરેક એક્ઝામ આઈએમપી હોય છે, તો એનું પણ જોડકું પૂછાઈ ગયું. અને વારંવાર રિપીટ થતો પ્રશ્ન છે. બંધારણમાં આવી રીતના પ્રશ્ન તો કે ગ્રામ સભા વળો, બરાબર, કે ગ્રામ સભાનું જોડકું, પંચાયતની રચના, સંરચના, ABCDE, તો એ જોડવાનું પૂછાય છે. તો આ બધા વર્ડ ફેવરિટ ટોપિકો છે, એ કોઈને કોઈ એક્ઝામમાં તો પૂછાતા જ હોય છે, બરાબર. તો પરમાણુ ઉર્જાના સ્થળો છે અને નામો છે એ પણ પૂછાઈ જાય કે કયા રાજ્યમાં છે, બરાબર. કેગા છે કર્ણાટકમાં છે, કલ્પકમ ને કુડનકુલમ તમિલનાડુમાં છે, રાવતભાટા રાજસ્થાનમાં છે, નરોરા છે ઉત્તર પ્રદેશમાં છે, તારાપુર છે પહેલું છે 1969માં સ્થપાણું એ મહારાષ્ટ્રમાં છે, બરાબર. ગુજરાતમાં કાંકરાપાર છે. તો આ બધા પ્રશ્નો પૂછાય એવા છે. તો પરમાણુ ઉર્જા છે 2047માં 100 ગીગાવોટ, નેટ ઝીરો કાર્બન 2070, બધા લેક્ચરમાં કીધેલું છે, બરાબર, કે 2070 નેટ શૂન્ય કાર્બન પૂછાયો પ્રશ્ન છે, પીએસઆઈમાં પૂછાઈ ગયો, હજી પૂછાય છે, બરાબર. તો યાદ રાખવાનું છે. 7 મુખ્ય સ્થળોએ છે, 25 પરમાણુ રિએક્ટર છે, બરાબર, જેની ક્ષમતા 8.8 ગીગાવોટ છે, બરાબર, જે 3% હિસ્સો પરમાણુ ઉર્જામાં ધરાવે છે. અને હવે સ્મોલ મોડ્યુલર રિએક્ટર લાવવાના છે, બરાબર, 300 મેગાવોટના લાવવાના છે. અને ખાનગી ક્ષેત્ર પ્રવેશ માટે શાંતિ એક્ટ કાયદો લાગુ કરવામાં આવ્યો છે, બરાબર. કે ખાનગી ક્ષેત્રના પ્રવેશ માટે કયો કાયદો પસાર કરવામાં આવ્યો છે, તો શાંતિ એક્ટ કાયદો પસાર કરવામાં આવ્યો છે, બરાબર. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 10મા નેશનલ હેલ્થ એકાઉન્ટ્સ 2022-23 જાહેર કરવામાં આવ્યો છે. તેમાં શું રજૂ કરવામાં આવ્યું છે કે ભારતનો જન્મદર છે એ 18.3 રહેવાનો અંદાજ છે 2024, અને મૃત્યુદર 6.4 રહેવાનો અંદાજ રજૂ કરાયો છે. અને 2022-24માં છે એ માતૃ મૃત્યુ દર છે એ ઘટીને 87 પહોંચી ગયો છે. કે જન્મ આપતા સમયે માતાનું જે મૃત્યુ થાય છે એ માતૃ મૃત્યુ દર છે, બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો કે જન્મદર, મૃત્યુ દર, ફર્ટિલિટી રેટ, બરાબર, પ્રજનન એ બધું છે, તો એ દરેકની કાઉન્ટિંગ 1000 થાય છે, જ્યારે માતૃ મૃત્યુ દર માત્ર એક એવો દર છે જેની ગણતરી 1 લાખે થાય છે. જન્મ સમયે લિંગાનુપાત છે વર્ષ 2014માં 899 હતું, જે 2024માં 918 થયું. અને કુલ પ્રજનન દર છે એ 1.9 છે, બરાબર, જે 2014માં 2.3 હતો. અને બિહારનો પ્રજનન દર સૌથી વધારે છે, બરાબર, જે 2.93 થી 3 સુધી છે. કેરળમાં છે માતૃ મૃત્યુ દર સૌથી ઓછો, બરાબર. સીધો પ્રશ્ન પૂછાઈ જાય કે કેરળમાં માતૃ મૃત્યુ દર કેટલો છે, તો 24 છે, મહારાષ્ટ્રમાં 36, આ બેમાં સૌથી ઓછો છે. જ્યારે ગુજરાતમાં 51 છે અને કર્ણાટકમાં 68 છે, બરાબર. પછી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુ દર છે કેરળમાં સૌથી ઓછો છે, 8 છે, ગુજરાતમાં 23 છે, બરાબર. ને આપણે બધા મૃત્યુ દરની વાત કરી લીધી. પછી મધ્યપ્રદેશ છે એ રાષ્ટ્રીય એનિમિયા મુક્ત જે ભારત રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે,
કે એનિમિયા મુક્ત, બરાબર, એમાં સૌથી પહેલું સ્થાન કોણે ધારણ કર્યું છે? મધ્યપ્રદેશ રાજ્ય. તો તાજેતરમાં એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ 2025-26 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મધ્યપ્રદેશે 92.1 અંક પ્રાપ્ત કર્યો છે અને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે બીજા ક્રમે આંધ્રપ્રદેશ છે, બરાબર, જે પાછલા વર્ષે ટોચના ક્રમે હતું. આયર્ન ફોલિક એસિડના નિયમન વિતરણમાં મધ્યપ્રદેશની આશા વર્કરો અને આરોગ્ય કર્મીઓ જે ગોળીઓ ઘરે જઈને પહોંચાડે એમાં સૌથી વધારે યોગદાન એમણે આપેલું છે. એનિમિયા છે એ આઈએફએની કમીના કારણે ફેલાતો રોગ છે, બરાબર, આયર્નની કમીને કારણે ફેલાતો રોગ છે, આયર્ન ફોલિક એસિડ. અને લોહીની ઉણપ થાય છે, શરીર વીક લાગે છે, વજન ઓછો, આ બધા એનિમિયાના ગુણધર્મો છે. જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસને આધુનિક બનાવવાના હેતુથી સાર્થક પીડીએસ યોજનાને કેબિનેટની મંજૂરી, બરાબર, કે સાર્થક પીડીએસ યોજના શેના માટેની છે? તો પીડીએસ વિતરણ વ્યવસ્થા છે એના માટેની છે. 16મા નાણાં પંચના સમયગાળા દરમિયાન એટલે કે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 5 વર્ષ સુધી 2031 સુધી અમલમાં રહેશે. અને 16મા નાણાં પંચની ભલામણો આપણને ખ્યાલ છે કે રાજ્યોના ભાગે કેટલા ટકા આપવાના છે? 41%. 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો કે ડોક્ટર અરવિંદ અનગડિયા. જ્યારે ગુજરાત વહીવટી સુધારણા આયોગના અધ્યક્ષ કોણ છે? ડોક્ટર હસમુખ અઢિયા છે. એનસીડેક્સ દ્વારા ભારતનો પ્રથમ હવામાન ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટર રાઇન મુંબઈ લોન્ચ કરવામાં આવ્યો છે, બરાબર, રેઇન મુંબઈ લોન્ચ કરવામાં આવ્યો છે. એ આઈઆઈટી બોમ્બેના સહયોગથી બનાવવામાં આવેલો છે. તેના પછી ડીપીઆઈઆઈટી દ્વારા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, બરાબર. તો જો એફડીઆઈમાં શું કરવામાં આવે કે 5,000 કરોડથી વધુનું હોય તેવા કિસ્સામાં કેબિનેટ કમિટીની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. જો એફડીઆઈ છે 5,000 કરોડથી વધારે છે તો બરાબર ઇકોનોમિક અફેર કમિટી છે કેબિનેટની, એની મંજૂરી ફરજિયાત કરી દેવામાં આવી છે. પછી તમિલનાડુના થુથુકુડી ખાતે ભારતના પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ માટે એમઓયુ કરવામાં આવ્યા છે, બરાબર, કે તાજેતરમાં કયા વિસ્તારમાં ભારતનો પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ બનાવવાનું છે? તો તમિલનાડુના થુથુકુડી ખાતે બનાવવાનો છે. એના પછી આરબીઆઈ વિશે જોઈ લઈએ, બરાબર, કે 1 એપ્રિલ 1935 સ્થાપના, 1949માં રાષ્ટ્રીયકરણ, અને તાજેતરમાં ગવર્નર કોણ છે એના અત્યારના હાલના? તો 26માં સંજય મલ્હોત્રા. એની સ્થાપના હિલ્ટન યંગ કમિશનના કારણે. એના પછી ભારત સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનને મુક્તિ આપવામાં આવેલી છે. કે તાજેતરમાં ભારતે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કયા બે દેશને મુક્તિ આપવામાં આવી? તો કે અમેરિકાને, એક યુરોપિયન યુનિયન છે આખું, એમને મુક્તિ આપવામાં આવી છે કે ત્યાં નિકાસ કરી શકશે. પછી તાજેતરમાં અલનીનોની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ભારતનું ચોમાસું નબળું રહેશે. જ્યારે લા નીનો હોય તો ભારતમાં ચોમાસું સારું થાય, એટલે કે વધારે વરસાદ પડે, બરાબર. આવા પ્રશ્ન પણ અલનીનો, લા નીનોના આધારિત 3 પ્રશ્ન જીપીએસસી પૂછાઈ ગયા છે, બરાબર. અલનીનો એટલે ચોમાસું નબળું, લા નીનો એટલે સામાન્ય કરતાં વધારે સારું, બરાબર. ભારત વિશ્વમાં બ્રાઝિલ પછી બીજો સૌથી મોટો ખાંડનો વિશ્વનો સૌથી મોટો વપરાશકાર દેશ છે, બરાબર. નિકાસમાં ભારતનું સ્થાન 3જું છે. હવે નવી દિલ્હી ખાતે ક્વોડ જૂથના વિદેશ મંત્રીઓની બેઠક યોજાય, બરાબર, કે તાજેતરમાં 11મી ક્વાડ મંત્રી વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાય છે? તો કે નવી દિલ્હી ખાતે. પછી ક્રિટિકલ મિનરલ સૌથી વધારે ઉત્પાદન કરતો હોય તો કયો દેશ છે? 49%. ચીન પ્રથમ સ્થાને છે, બરાબર. સૌથી વધારે દુર્લભ ખનિજો ત્યાં આવેલી છે. પછી ક્વાડ દેશો છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2017માં થઈ હતી. એમાં કયા કયા દેશો છે? તો કે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા, બરાબર. ઇઝરાયલ નથી. ઘણા બધા મિસ્ટેક મારી દેશો કે ઇઝરાયલ છે, તો કે નહીં, ઇઝરાયલ નથી. પછી 5મી બાયો એનર્જી, બાયોફ્યુઅલ, બાયો મટીરિયલ સમિટ 2026, બરાબર, એટલે કે 5મી BBB સમિટનું 2026નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. BBB એટલે કયું કયું? તો કે બાયો એનર્જી, બાયોફ્યુઅલ્સ, બાયો મટીરિયલ. એના પછી બ્રિક્સ વિશે જોણીએ, બરાબર. બ્રિક્સનો પ્રશ્ન પણ જીપીએસસીમાં પૂછાઈ ગયો 2 દિવસ પહેલા. ભારત, ચીન, બરાબર, બ્રાઝિલ, રશિયા દ્વારા સ્થાપના કરવામાં આવી હતી 2006માં. જ્યારે 2009માં સાઉથ આફ્રિકા સામેલ થયું. એ વસ્તુ, એ વિધાન છે જીપીએસસીમાં ખોટું લખેલું હતું કે સાઉથ આફ્રિકા પણ સ્થાપક સભ્ય દેશ છે, તો ખોટું, બરાબર. સાઉથ આફ્રિકા 2009માં જોડાણું, પછી બ્રિકમાંથી બ્રિક્સ થયું, બરાબર. પછી છે એ બ્રિકમાંથી બ્રિક્સ થયું, બરાબર. બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા, બરાબર. તો આ બધા દેશો જોડાણેલા છે. અને એમની એક બેંક પણ છે, બરાબર. આપણને વાત ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે, શાંઘાઈ ચીનમાં એનું વડું મથક આવેલું છે.
અને હવે પાછા બીજા સભ્યો જોડાય, ઈરાન છે, ઇજિપ્ત છે, આ બધા સભ્યો જોડાઈને નામ શું આપવામાં આવ્યું છે? બ્રિક્સ પ્લસ. બરાબર. એના પછી રાજસ્થાનમાં આવેલા કુંભલગઢ કિલ્લાની દિવાલને યુનેસ્કોના બીજી સૌથી લાંબી સળંગ દિવાલ. બરાબર. આપણને ખબર છે કે વિશ્વની 7 અજાયબીમાં ચીનની દિવાલ શામેલ છે, જે સૌથી લાંબી છે, અને કુંભલગઢની દિવાલ છે એ બીજા નંબરે ઘોષિત કરવામાં આવી છે. તો ક્યાં આવેલી છે? તો કે રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા કુંભલગઢ કિલ્લામાં આવેલી છે. એની ફરતે જે બાઉન્ડ્રી વોલ છે એ. આ દિવાલ છે એ 15મી સદીમાં મેવાડના રાણા કુંભા દ્વારા બનાવવામાં આવી હતી, જેના મુખ્ય સ્થપત્યકાર કોણ છે? મંડન હતા. બરાબર. આ મારવાડ અને મેવાડના પ્રદેશને અલગ કરે છે, અને 36 કિલોમીટર લાંબી દિવાલ છે. બરાબર. ચાઇનાની ગ્રેટ વોલ છે એ 21,196 કિલોમીટર લાંબી છે. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇનાને 1987માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અને યુનેસ્કોનું જે વડું મથક છે એ ફ્રાન્સના પેરિસ ખાતે છે. સ્થાપના 16 નવેમ્બર 1945માં થયેલી છે. ત્યારબાદ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડોલાઇડ્સ છે એની ભારત મુલાકાત લીધી છે. બરાબર. હમણાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નીચેના પૈકી કયા કયા મહાનુભાવોએ ભારતની મુલાકાત લીધી છે? તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે, કોણે લીધી. બરાબર. સાયપ્રસે વેપાર, જોડાણ અને પરિવહન હેઠળ ભારતની ઇન્ડો પેસિફિક પહેલમાં જોડાવાની જાહેરાત કરી છે. કે તાજેતરમાં ઇન્ડો પેસિફિક પહેલ છે એમાં જોડાવાની જાહેરાત છે કયા દેશ દ્વારા કરવામાં આવી છે? તો સાયપ્રસ દ્વારા કરવામાં આવી છે. એના પછી સાયપ્રસ દેશ વિશે તો એની રાજધાની છે નિકોસિયા છે, અને એનું ચલણ છે યુરો છે. ઘણીવાર ચર્ચામાં દેશ હોય તો એના વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, એનું ચલણ, બોર્ડર, આવું બધું પૂછાઈ જતું હોય છે. બરાબર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિવિધ રાજ્યોની મુલાકાત લીધી છે. એમાં ખાસ કે વીર ગુંડાધુર બસ્તરના આદિવાસી નેતા છે, તેમણે 1910માં ભૂમકાળ વિદ્રોહ છે એમણે કરેલો હતો, તો એમનું પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. બરાબર. 26મી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠક યોજાઈ છે. બરાબર. કે તાજેતરમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની કેટલામી બેઠક યોજાણી છે? તો 26મી યોજાણી છે બસ્તર વિસ્તારમાં. બરાબર. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ભાગ લીધો, કારણ કે સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ છે એમાં આ રાજ્યો છે એ આવે છે. ત્યારબાદ DRDOના નવા અધ્યક્ષ તરીકે રાજેશ કુમાર સિંહની નિમણૂક કરવામાં આવી. બરાબર. હમણાં આપણે વાત થઈ DRDOના સમીર વી કામતની જગ્યાએ રાજેશ કુમાર સિંહની નિમણૂક કરવામાં આવી છે. DRDOની સ્થાપના 1958માં થયેલી છે. બરાબર. સિંધુ જળ સંધિ માટે કોર્ટ ઓફ ઓર્બિટેશન દ્વારા અમાન્ય ઘોષિત કરવામાં આવ્યા. તો આ વસ્તુ છે કિશનગંગા પ્રોજેક્ટ છે એ જમ્મુ અને કાશ્મીરમાં જે ઝેલમ નદીની સહાયક નદી છે કિશનગંગા, એની ઉપર આવેલો છે. રેટલ પ્રોજેક્ટ છે એ ચિનાબ નદી ઉપર આવેલો છે. એમાં ભારતે 850 મેગાવોટનો ગીગાવોટનો જે જળ વિદ્યુત પ્રોજેક્ટ સ્થાપેલો છે, જેનો વિરોધ કોણે કરેલો છે? પાકિસ્તાન દ્વારા. બરાબર. પછી સિંધુ જળ સંધિ ભારતે પહેલગામ હુમલા પછી મુલતવી રાખી છે. બરાબર. આ સંધિમાં મધ્યસ્થી વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવી હતી. એ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે અવારનવાર. વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવેલી હતી. જેમાં પૂર્વી નદીઓ છે રાવી, બિયાસ, સતલજ છે એના પર મુખ્યત્વે ભારતનો અધિકાર છે. બરાબર. જ્યારે પશ્ચિમી નદીઓ છે સિંધુ, ઝેલમ, ચિનાબ, એમના 80% છે પાકિસ્તાન અને 20% ભારતનો હક છે. ભારતના રાષ્ટ્રગાન છે જનગણ મનના રચયિતા છે એમની 165મી જન્મ જયંતિ રવિન્દ્રનાથ ટાગોરની છે. ભારતનું જનગણ મન અને અમર સોનાર બાંગ્લાદેશનું બંનેની રચના કોણે કરી છે? રવિન્દ્રનાથ ટાગોરે કરી. એમના પિતા છે કોણ છે? દેવેન્દ્રનાથ ટાગોર. આપણે ખબર છે બ્રહ્મો સમાજ સાથે જોડાણેલા હતા. કોણ? દેવેન્દ્રનાથ ટાગોર. એમણે તત્વબોધિની પત્રિકા બહાર પાડી હતી. તો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે તત્વબોધિની પત્રિકાઓ છે કોણે બહાર પાડી હતી? તો દેવેન્દ્રનાથ ટાગોરે બહાર પાડી હતી. રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ છે સત્યેન્દ્રનાથ ટાગોર, એ ભારતના પ્રથમ IAS અધિકારી હતા. બરાબર. સૌથી ચૂંટાણેલા આપણે પાસ થયેલા હતા. તેમણે વર્ષ 1901માં પશ્ચિમ બંગાળ ખાતે શાંતિ નિકેતન આશ્રમની સ્થાપના કરેલી છે. રવિન્દ્રનાથ ટાગોરે કરી છે. બરાબર. અને આ યુનિવર્સિટીને યુનેસ્કો દ્વારા યુનિવર્સિટીને લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. બરાબર. ગાંધીજીએ તેમને ગુરુદેવ નામથી સંબોધન કરેલા છે. બરાબર. ગાંધીજીને મહાત્માનું બિરુદ તેમજ નેતાજીને સુભાષચંદ્ર બોઝને દેશ નાયકનું બિરુદ આપેલું છે રવિન્દ્રનાથ ટાગોરે આપેલું છે. તેમણે વર્ષ 1915માં બ્રિટિશ સરકાર દ્વારા નાઇટહુડનો ખિતાબ આપ્યો હતો, પરંતુ 1919 13 એપ્રિલ 1919નો જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે એમને નાઇટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. અને તેઓને વર્ષ 1913માં ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. નોબેલ પારિતોષિક મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ
હતા? રવિન્દ્રનાથ ટાગોર હતા. ભારતના મહાન ક્રાંતિવીર, સમાજ સુધારક અને તત્વચિંતક વીર સાવરકરની 143મી જન્મ જયંતિ છે. બરાબર. તો ખાસ વસ્તુ યાદ રાખજો, ઇન્ડિયા હાઉસ ખાતે રોકાણેલા હતા લંડનમાં. તેમણે ફ્રી ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી. તેમનો ભગુર ગામને મહારાષ્ટ્રના નાસિકના ભગુર ખાતે એમનો જન્મ થયેલો હતો. બરાબર. ત્યાં એમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી. બરાબર. આગળ જતા 1904માં આ મિત્ર મેલા અભિનવ ભારત સોસાયટી બની ગઈ હતી. બરાબર. પછી ચાંપેકર બંધુઓને ફાંસી આપવામાં આવતા. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે કેટલા ચાંપેકર બંધુઓને ફાંસી આપવામાં આપી? તો 3 ચાંપેકર બંધુઓને. બરાબર. દામોદર, બાલકૃષ્ણ અને વાસુદેવ હરિ. પછી સાહિત્ય સર્જકમાં ખાસ તો તેમણે જેલની દિવાલ ઉપર કોલસાથી ગૌમાંતક જે નામનું પ્રસિદ્ધ કાવ્ય લખ્યું, એ ખૂબ જ ફેમસ છે. બરાબર. તેઓ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ જર્નલમાં અને તલવાર સમાચાર પત્રમાં જે પોતાના લેખો પ્રદર્શિત કરતા હતા. સમય સાથે કલકત્તાના યુગાંતરમાં પણ તેમના લેખકો પ્રદર્શિત થયા હતા. અને 1907માં મેડમ ભીખાઈજી કામાએ જે રાષ્ટ્રધ્વજ જર્મનીમાં લહેરાવ્યો હતો, તેમની ડિઝાઇન છે વીર સાવરકરે તૈયાર કરેલી હતી. અને રાષ્ટ્રધ્વજ વચ્ચે ધર્મચક્ર રાખવાનો વિચાર પણ વીર સાવરકરે આપ્યો હતો. તો મિત્રો આ હતું ભારતનું કરણ. હવે વિશ્વનું કરણ છે. વિશ્વના કરણમાં કે મોદી સાહેબે જે મુલાકાત લીધી છે મોસ્ટ ઓફલી એ છે. બરાબર. તો મોદી સાહેબને યુએઈની યાત્રા દરમિયાન ઓર્ડર ઓફ ઝાયદ, બરાબર, જે સર્વોચ્ચ સન્માન છે યુએઈનો એ આપવામાં આવ્યો છે. બરાબર. સર્વોચ્ચ સન્માન હમણાં તે ઘણા બધા મોદી સાહેબને આપવામાં આવ્યા. તો આપણા માટે આઈએમપી છે, કયા દેશ દ્વારા કયું સન્માન આપવામાં આવ્યું એનું જોડકું પણ પૂછાઈ શકે અથવા સીધો ફેક્ટમાં પણ પૂછાઈ શકે. તો કે સંયુક્ત આરબ અમીરાતના સર્વોચ્ચ નાગરિક સન્માન કયો છે? તો કે ઓર્ડર ઓફ ઝાયદ છે, એ આપવામાં આવ્યો છે. એના પછી ગુજરાતના દ્વારકાના વાડીનાર ખાતે શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. બરાબર. ગયા મહિનાના કરંટમાં છે શિપ રિપેર ફેસિલિટી માટે કયા બંદરને મંજૂરી આપવામાં આવી છે? તો આપણે દ્વારકાના વાડીનાર ખાતે મંજૂરી આપવામાં આવી છે. પછી નેધરલેન્ડના વડાપ્રધાન શ્રી રોબ જેટના આમંત્રણ પર નેધરલેન્ડની મુલાકાત લીધી. અને આપણે આગળ વાત કરીએ એમ કલ્પસર યોજના છે, એમને નેધરલેન્ડ સાથે ભાગીદારી કરી છે. પશ્ચિમ ત્રિપુરામાં ફૂલો માટે ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી છે. બરાબર. બેંગલુરુના પશુપાલન કેન્દ્ર ખાતે ડેરીમાં તાલીમ માટે શ્રેષ્ઠતા માટે ઇન્ડો ડચ કેન્દ્રની સ્થાપના. આ બધી વસ્તુ નેધરલેન્ડ સાથે મુલાકાત દરમિયાન થયેલી છે. ત્યારબાદ સ્વીડનની મુલાકાત કરી છે. બરાબર. તો રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ, આ એવોર્ડ સ્વીડન દ્વારા મોદી સાહેબને આપવામાં આવ્યો છે, જે મોદી સાહેબનો 31મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે. ત્યારબાદ વડાપ્રધાન મોદીની નોર્વેની મુલાકાત છે. નોર્વેની રાજધાની ઓસ્લો છે, ત્યાં મુલાકાત કરી છે. બરાબર. તેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર છે. અને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ, આ નોર્વેનો સન્માન છે એ મોદી સાહેબને આપવામાં આવ્યો છે, જે મોદી સાહેબનું 32મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. નોર્વેમાં સ્વાલ્ડ ખાતે કાર્યકર ભારતના કાયમી સંશોધન કેન્દ્ર હિમાદ્રી આવેલું છે. બરાબર. ગંગોત્રી, હિમાદ્રી, ભારતી, આ બધા સંશોધન કેન્દ્રો આવેલા છે. ઇન્ડો પેસિફિક ઓશન ઇનિશિયેટિવ, નોર્વે સત્તાવાર રીતે ભારતના નેતૃત્વવાળા ઇન્ડો પેસિફિક ગ્રુપમાં જોડાયું છે. બરાબર. પછી તેમાં મોદી સાહેબે ઘણી બધી ગિફ્ટ બધાને આપેલી છે. બરાબર. ભેટો. તો એમાં એક ઓડિશાની પટ્ટચિત્રકલા, બરાબર, એ હમણાં હાઇલાઇટેડ મુદ્દો છે. આપણને પ્રશ્ન પૂછાય પટ્ટચિત્રકલા કયા રાજ્યની છે? તો ઓડિશાની છે. બરાબર. આ કલા છે તાડના પત્ર પર વાર્તાઓ ચિતરવામાં આવે છે. ત્યારબાદ 2027ને ઇટલીને ભારત સંયુક્ત સંસ્કૃતિ અને પર્યટન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઇટલીની મુલાકાત દરમિયાન કે કયા વર્ષને ઇટલી અને ભારત વચ્ચે સંસ્કૃતિ પર્યટન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું? તો 2027ના વર્ષને. આ સાથે મોદી સાહેબે 5 દેશોની યાત્રા છે એ પૂરી કરી. બરાબર. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુખ્યાલય રોમમાં પણ હાજરી આપી હતી. તો આપણને પૂછાય કે ફાઓ છે એમનું વડું મથક ક્યાં છે? બરાબર. ફાઓનું તો રોમ, ઇટલી ખાતે તેમનું વડું મથક છે. અને ફાઓ દ્વારા એગ્રીકોલા મેડલ 2026 છે એ મોદી સાહેબને આપવામાં આવ્યો છે. તો આટલા મેડલ મોદી સાહેબને આપવામાં આવ્યા છે. એમાં ફાઓનું ખાસ યાદ રાખજો કે એનું વડું મથક રોમ, ઇટલીમાં છે. અવારનવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પછી ઇન્ટરનેશનલ ચીફ કોર્ટ ઓફ જસ્ટિસ છે, એનું વડું મથક છે હેગ, નેધરલેન્ડ ખાતે આવેલું છે. બરાબર. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયું છે. એમાં ન્યાયાધીશની સંખ્યા 15 છે. આ પ્રશ્ન પણ પૂછાઈ ચૂક્યો છે.
ભારત અને ગુજરાતની પરીક્ષામાં સ્થિતિ છે કે ભારતનું વન કવચ છે એ 25.17% છે. બરાબર. ભારતનો જંગલ વિસ્તાર કેટલો છે? તો 25.17% છે. ભારતનો જંગલ વિસ્તાર કે 25.17%. બરાબર. જ્યારે ગુજરાતનો વન વિસ્તાર કે તો 11.04%. અવારનવાર આવા પ્રશ્નો ડાયરેક્ટ પણ સીધા પૂછાઈ જાય છે. તેના પછી જીનીવા જે છે સ્વિટ્ઝરલેન્ડનું, એમાં 79મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું સમાપન કરવામાં આવ્યું છે. બરાબર. અને સ્ટ્રોક પર પોતાનો પ્રથમ ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે કે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું સમાપન છે ક્યાં કરવામાં આવ્યું? તો જીનીવા ખાતે 79. અને જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. જેમ દાવોસ પૂછાઈ ગયું એમ જીનીવા પણ પૂછાઈ શકે. મેજર અભિલાષ બરાકને યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. જે લેબનોનમાં સંયુક્ત શાંતિ મિશનમાં ભારતના સૈનિક તરીકે નિમણૂક નિભાવે છે. બરાબર. એના પછી તાઇવાન ટ્રાવેલોગ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ. બરાબર. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ છે 2026 કયા પુસ્તકને આપવામાં આવ્યું છે? તો તાઇવાન ટ્રાવેલોગને આપવામાં આવેલું છે. જેમના લેખક કોણ છે? લેખિકા છે યાંગ શુઆન્જ ઝા છે. બરાબર. બુકર પ્રાઇઝ છે એ અંગ્રેજી માટે અથવા અનુવાદ અંગ્રેજીમાંથી હોય એની માટે આપવામાં આવે છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ, બરાબર, યુકેમાં પ્રકાશિત થયેલી હોવી જોઈએ. અને બુકર પ્રાઇઝ છે, બરાબર, પૂછાતો આવતો પ્રશ્ન છે. આ પુરસ્કાર 2022માં ગીતાંજલિ શ્રીને રેત સમાધિ માટે આપવામાં આવેલો હતો. બરાબર. એનો અંગ્રેજીમાં અનુવાદ ટોમ ઓફ સેન્ટ તરીકે ડીજી રોકવેલ છે એમણે કરેલો હતો. બરાબર. 2025માં દીપા ભાસ્તીને તેમની અનુવાદિત કન્નડ ભાષાની પુસ્તક હતી, બરાબર, હાર્ટ લેમ્પ, એના માટે આપવામાં આવ્યો હતો. પછી ભારતીય મૂળના 2 વૈજ્ઞાનિકોને દક્ષિણ આફ્રિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ માપુગુબને, બરાબર, ઓર્ડર ઓફ માપુબુવે આપવામાં આવેલો છે. બરાબર. પ્રોફેસર સલીમ અબ્દુલ કરીમ અને પ્રોફેસર કીર્તન ખેડાને આપવામાં આવ્યો છે. તો આ વસ્તુ આપણા માટે આઈએમપી છે. દક્ષિણ આફ્રિકાનો સર્વોચ્ચ પુરસ્કાર. તાજેતરમાં 79મો કાન્સ ફેસ્ટિવલ યોજાણો 2026માં. બરાબર. ફ્રાન્સનું જે કાન્સ શહેર છે ત્યાં યોજાનો 79મો. તો આ પૂછાય એવો પ્રશ્ન છે. આજના સમયમાં રાષ્ટ્રોની તાકાત માત્ર સૈન્યથી નહીં પરંતુ ટેકનોલોજીને સાર્વભૌમત્વથી છે. બરાબર. ભૌગોલિક, અર્થશાસ્ત્ર, સેમિકન્ડક્ટર, ડિપ્લોમેસી, ભારત, ચાઇના, તાઇવાન વચ્ચે છે તેમાં વસ્તુ કહેવામાં આવી છે. બરાબર. તો વિશ્વનો કરંટ મે મહિનાના કરંટમાં આમ જોવો તો બહુ લાંબુ નથી, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કરંટ છે. બરાબર. અને માત્ર ને માત્ર થોડા 2-3 કલાકના રીડિંગમાં થઈ જાય એવું છે. પછી કોબા ખાતે સંપ્રતિ મ્યુઝિયમ છે એ સ્થાપ્યું છે. બરાબર. એની સાથે મહાવીર જયંતિની ઉજવણી 31 માર્ચે અને ચૈત્ર સુદ 13 છે. સમ્રાટ સંપ્રતિ છે એ જૈન ધર્મનું પાલન કરતા હતા. આ બધું તો ગોખી જ નાખવાનું છે. પછી સીજીઆઈ સૂર્યકાંત છે તેમણે વન કેસ વન ડેટા પહેલ અને એઆઈ ચેટબોલ સહાય એમનું લોન્ચિંગ કરેલું છે. બરાબર. 53માં ચીફ જસ્ટિસ સૂર્યકાંત એમના દ્વારા કરવામાં આવ્યું છે. ઈસરોના ચંદ્રયાન-3 મિશનને પ્રતિષ્ઠિત 2026 ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કે તાજેતરમાં કયા મિશનને ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો ચંદ્રયાન-3 મિશન માટે ઈસરોને આપવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ શેવાળ વૃક્ષ ભોપાલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. કે તાજેતરમાં ભારતનું પ્રથમ શેવાળ વૃક્ષ છે ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? તો ભોપાલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં સીડ બોલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. બરાબર. સીડ બોલ છે એ વરસાદ આવશે એટલે વૃક્ષો ઉગી નીકળે એટલા માટે. કે તાજેતરમાં સીડ બોલ ડ્રાઈવ ક્યાં શરૂ કરવામાં આવી? તો આંધ્રપ્રદેશ ખાતે શરૂ કરવામાં આવી છે. 1857ના ભૂલી ગયેલા નાયક ગણાતા વીરા પારસીની પ્રતિમાનું રાયબરેલીમાં અનાવરણ કરવામાં આવ્યું છે. બરાબર. ત્યારબાદ સર સીવી રામન ઇફેક્ટ માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પારિતોષિક મળ્યું છે. ભારતના પ્રથમ વ્યક્તિ હતા. તો સામાન્ય વિજ્ઞાનમાં આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે ઉપરથી જ તે કે ભારતનું પ્રથમ નોબેલ પારિતોષિક કયા વૈજ્ઞાનિકને મળ્યું હતું? તો સીવી રામનને મળ્યું હતું રામન ઇફેક્ટ માટે 1930માં ભૌતિકશાસ્ત્રનું. આયુષ મંત્રાલય દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ જાહેર કરવામાં આવી. તો યોગ દિવસ હવે આવી રહ્યો છે તો એને રિલેટેડ પ્રશ્ન પૂછાય કે કેટલામો યોગ દિવસ છે? તો 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 21 જૂન 2026.
26 2015 શરૂઆત કરવામાં આવી હતી. બરાબર. ત્યારબાદ એમની થીમ છે એ મુખ્યત્વે જાહેર શું કરવામાં આવી છે? બરાબર, તો સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ, એટલે યોગા ફોર હેલ્થી એજીસ. બરાબર, યોગા ફોર હેલ્થી એજિંગ માટે શરૂ કરવામાં આવી છે. આ એની થીમ છે, તો થીમ પૂછાઈ શકે. યોગ સંગમ પોર્ટલ અને યોગ પાર્ક પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યા છે. ડ્રોન સમૂહ વિરોધી હથિયાર, બરાબર, એર સ્ટ્રાઇક 9, કે તાજેતરમાં એર સ્ટ્રાઇક 9 છે એ શેના માટે છે? તો ડ્રોન સમૂહ વિરોધી હથિયાર છે, ડ્રોનને તોડી પાડવા માટેનું હથિયાર છે. ત્યારબાદ મહિલા સશક્તિકરણ સમિતિની રચના લોકસભામાં કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો કે દગ્ગુબાટી પુરંદેશ્વરી છે. બરાબર, તાજેતરમાં મહિલા સશક્તિકરણ સમિતિની રચના થઈ, એના અધ્યક્ષ કોણ છે? તો ડોક્ટર દગ્ગુબાતી પુરંદેશ્વરી છે. આ એક વર્ષથી વધારે હોતી નથી, દર વર્ષે પુનઃનિયુક્તિ કરવામાં આવે છે. તેમાં ટોટલ 30 સભ્યો હોય, 20 સભ્યો લોકસભાના છે અને 10 સભ્યો રાજ્યસભાના. પણ અત્યારે લોકસભામાં 2 બેઠક ખાલી છે, એટલે 18 સભ્યો છે. બીએસએફ કેરળના નવા મુખ્યમંત્રી વીડી સતીશન બન્યા છે. બરાબર, તાજેતરમાં કેરળના મુખ્યમંત્રી વીડી સતીશન બન્યા છે. 5 રાજ્યોની ચૂંટણી થઈ, 5 આપણે યાદ રાખવાના છે. ઓપરેશન નવજીવન, તો કે ઝારખંડ પોલીસ દ્વારા નક્સલ વિરોધી એકમ ઝારખંડના જગુઆર અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એકમ દ્વારા ઓપરેશન નવજીવન શરૂ કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? ઝારખંડમાં શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકાએ ભારતને અપાચે હેલિકોપ્ટર અને પેકેજની મંજૂરી આપી છે. હોવિત્ઝર ગન, તો સીધું પૂછાય કે અપાચે હેલિકોપ્ટર કયા દેશના છે? અમેરિકાના છે. હોવિત્ઝર ગન કયા દેશની? અમેરિકાની છે. બરાબર. પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાએ ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રોજેક્ટ સક્ષમ શરૂ કર્યો છે. જો ભાઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે હાઈવે બનાવે છે, છતાં આવા પ્રોજેક્ટ છે શરૂ કરતી હોય ત્યારે આપણે મિસ્ટેક કરી બેસીએ એક્ઝામમાં. બરાબર, આમાં સામાજિક કલ્યાણ અને ન્યાય અધિકારીતા મંત્રાલય હોય તો સીધું આપણે એ જ કરીએ, અથવા નીતિ આયોગ, પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આવશે. ત્યારબાદ ઈરાનમાં 134 વર્ષ જૂનું ઐતિહાસિક વિષ્ણુ મંદિર મળી આવ્યું છે. બરાબર, તાજેતરમાં વિષ્ણુ મંદિર ક્યાં મળી આવેલું છે? તો ઈરાનમાં મળી આવ્યું છે. ગૂગલનો GES પ્રોજેક્ટ ભારતના શિક્ષકો માટે AI સક્ષમ બનાવવા માટેનો પ્રોજેક્ટ છે. બરાબર, તો યાદ રાખવાનું છે. મેડ્રિડ સ્પેન ખાતે યોજાયેલ ગ્લોબલ વોટર સમિટ, બરાબર, કે તાજેતરમાં ગ્લોબલ વોટર સમિટ ક્યાં યોજાણી? સ્પેનના મેડ્રિડ ખાતે યોજાણી છે. આર્જેન્ટિના યુવા ચેસ ખેલાડી ફોસ્ટિનો ઓરો 12 વર્ષની ઉંમરે ચેમ્પિયન બન્યા છે. બરાબર, જે સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. બીજા સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનીને ઇતિહાસ રચી દીધો છે, જે આર્જેન્ટિનાના છે. ફિફા વર્લ્ડ કપ 2026નું આયોજન પ્રથમ વખત 3 દેશો કરશે, જેમાં USA, કેનેડા, મેક્સિકો સંયુક્ત રીતે ફિફા વર્લ્ડ કપનું આયોજન કરશે. બરાબર, જેમાં 32ના બદલે આ વખતે 48 ટીમો ભાગ લેશે. બરાબર, તો મિત્રો આ હતું આપણું મે મહિનાનું કરંટ. એમાં ખાસ તો ઇન શોર્ટ ભારત અને ગુજરાત વણી લીધું, પરંતુ ઓછું છે એટલા માટે આપણે વનલાઇનર પણ સાથે સાથે જોઈ લઈએ છીએ, એટલે એક જ લેક્ચરમાં તમારે બીજું કંઈ જોવું પડે નહીં. અને 2-3 દિવસ બાકી છે, આ વિડીયો તમે 2 થી 3 વાર જોશો તો આ કરંટ પણ પૂરું થઈ જશે. અને માત્ર ને માત્ર 1 કલાક 1.25 કલાકનો વિડીયો માંડ બને એમ છે, કારણ કે મે મહિનામાં એટલું બધું છે જ નહીં કરંટમાં. બરાબર, તો તાજેતરમાં ભારતમાં 100મી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર, જે નેક્સ્ટ જનરેશન કહેવાય છે, તો શિલોંગ મેઘાલયમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં $60 બિલિયન છે એકત્ર કરીને ભારતની કઈ કંપની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બની? તો કે સ્કાય રૂટ એરોસ્પેસ, જે પ્રથમ યુનિકોર્ન બની છે. તાજેતરમાં PM જય, બરાબર, PM જય છે, PMU 2.0 હેઠળ વધુ સંખ્યામાં આવાસ પૂર્ણતા હાંસલ કરવા બદલ, બરાબર, કયા રાજ્યે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો ઓડિશાએ મેળવ્યું છે. બરાબર, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન છે એની માટે છે, ઓડિશાએ મેળવ્યું છે. તાજેતરમાં કઈ સંસ્થાને કેલિફોર્નિયાના મેનલોમા પાર્કમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય ડીપ ટેક સેન્ટરની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો IIT મદ્રાસ ખાતે. બરાબર, IIT મદ્રાસ ખાતે જાહેરાત કરવામાં આવી છે. એના પછી તાજેતરમાં તમિલનાડુ સરકાર દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા સુધારવા માટે સિંગમ પેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તાજેતરમાં ઇટાલીમાં આયોજિત સાર્દિનિયા વર્લ્ડ ચેસ ફેસ્ટિવલમાં માત્ર 12 વર્ષની ઉંમરે વિશ્વના બીજા સૌથી નાના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? આર્જેન્ટિનાના ફોસ્ટિનો ઓરો બન્યા છે.
બરાબર. તાજેતરમાં ભારતીય ન્યાયતંત્ર દ્વારા નાગરિકો અને અરજદારો માટે ન્યાયિક સેવાઓને સુલભ બનાવવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા ચેટબોટનું નામ શું છે? તો કે સુસહાય. આ આપણે જોઈ જ લીધું છે આગળ. તાજેતરમાં ભારતના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યમ છે, એમની ભારતના ત્રીજા CDS તરીકે. પહેલા બિપિન રાવત છે, બીજા અનિલ ચૌહાણ છે અને ત્રીજા રાજા સુબ્રમણ્યમ છે. તાજેતરમાં ભારત 44 વર્ષ પછી પ્રથમ વખત એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થશે, જે ગુજરાતના ગાંધીનગરમાં કરવાનું છે. તાજેતરમાં વર્ષ 2026માં કિમ્બર્લી પ્રોસેસની અધ્યક્ષતા છે ભારતે કરી અને મુંબઈ શહેરમાં કરી છે. તાજેતરમાં ઓડિશાના કયા જિલ્લામાં નકતી દેવુલ વન શ્રેણી અંતર્ગત ભીમમંડલી ઇકો હેરિટેજ સાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો સંબલપુર ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાતના અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ 2030 છે, એ ક્યાં યોજાવાની છે? તો અમદાવાદ ખાતે યોજાવાની છે. બરાબર. અને કયું પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું? તો માય ભારત પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના જાહેર ખાનગી ભાગીદારી મોડલ હેઠળ આધુનિકરણને મંજૂરી આપી છે? જાહેર ખાનગી માટે તો નાગપુર જે બાબા સાહેબ આંબેડકર એરપોર્ટ છે તેને મંજૂરી આપી છે. તાજેતરમાં કઈ સરકારે ઈંધણનો વપરાશ અને રાજ્યનો ખર્ચ ઘટાડવા માટે ગ્રુપ C અને ગ્રુપ D ના વર્ગચારીઓ માટે રોટેશનલ વર્ક ફ્રોમ હોમ પોલિસી રજૂ કરી છે? તો ત્રિપુરા રાજ્ય છે. અને પ્રથમ સ્ટેટ ઇનોવેશન મિશન શરૂ કરનાર રાજ્ય છે તો પણ તે ત્રિપુરા જ છે. તાજેતરમાં ઉબેરે ભારતના દેશનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે કયા જૂથ સાથે ભાગીદારી કરી? તો અદાણી ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. તાજેતરમાં ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાની શાખા સ્થાપિત કરનાર પ્રથમ તાઇવાનની બેંક કઈ છે? તો CTBC બેંક છે એ છે. તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સે કઈ કંપની સાથે ગુજરાતના ધોલારા વિસ્તારમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર કર્યા છે? તો ASML. બરાબર. તાજેતરમાં સહસ્ત્ર સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજસ્થાનમાં પ્રથમ સેમિકન્ડક્ટર પેકેજિંગનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ભિવાંડી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એના નવા CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો સૌરભ વિજયે કાર્યભાર સંભાળ્યો છે. તાજેતરમાં ગુજરાતના ગિફ્ટ સિટીમાં શાખા ખોલનારી પહેલી તાઇવાનની બેંક CTBC છે, આપણે વાત થઈ ગઈ છે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં મિલિયન માઇન્ડ ટેક પાર્ક અને ગ્રેમી સિટી કેમ્પસનું ઉદ્ઘાટન? શરૂઆત જ આપણે આ કરણથી કરી હતી. બરાબર. તો અમદાવાદ ખાતે. તાજેતરમાં ચર્ચામાં રહેલ જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે અભિયાન કઈ સરકારનું છે? તો છત્તીસગઢ સરકારનું છે. તાજેતરમાં ભારતના કયા મિશન માટે ઇસરો અને સ્વીડિશ નેશનલ સ્પેસ એજન્સી વચ્ચે કરાર થયા છે? તો શુક્રયાન મિશન માટે કરાર થયા છે. બરાબર. ચંદ્રયાન 4 મિશન ક્યારે લોન્ચ કરવાના છીએ આપણે? તો 2028માં લોન્ચ કરવાના છીએ. તાજેતરમાં 79મી વિશ્વ આરોગ્ય સભાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં રેલવે મંત્રાલયની સત્તાવાર જાહેરાત મુજબ 18મું રેલવે ઝોન કોસ્ટ દક્ષિણ કોસ્ટ રેલવે ઝોન છે ક્યારથી કાર્યરત થાય? તો જૂન 2026થી થશે. એનું મથક ક્યાં છે? તો કે વિશાખાપટ્ટનમ ખાતે છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ મુથુવન જાતિ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે? તો પશ્ચિમ ઘાટ સાથે સંકળાયેલી છે. તાજેતરમાં સમાચારોમાં જોવામાં મળેલો સેન્ટિયાગુઇટો જ્વાળામુખી છે એ કયા દેશમાં આવેલો છે? તો કે ગ્વાટેમાલા દેશમાં આવેલો છે. તાજેતરમાં મિશન મોસમ હેઠળ કઈ સંસ્થાએ મહાબળેશ્વર ખાતે એક્સ બેન્ડ ડોપલર વેધર રડાર સ્થાપિત કર્યું છે? તો કે ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા છે પુણે ખાતે, એમણે સ્થાપિત કર્યું છે. તાજેતરમાં કયા રાજ્યએ કૃષિ ક્ષેત્રમાં આવક સર્જન માટે ગાયના છાણના ઉપયોગ માટે જોડાયેલ નીતિગત પહેલને મંજૂરી આપી છે? તો ઉત્તર પ્રદેશ રાજ્યએ મંજૂરી આપી છે. તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડિજિટલ એકીકરણ અને માતૃત્વ બાળ સંભાળ માટે કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો જનની પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તાજેતરમાં જળ જીવન મિશન 2.0ના અમલીકરણ માટે કયા બે પ્રદેશો અને જળશક્તિ મંત્રાલય વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો મિઝોરમ અને લદ્દાખ. તાજેતરમાં નવા સૂચિત દક્ષિણ કોસ્ટ રેલવેનું મુખ્ય મથક વિશાખાપટ્ટનમ છે. બરાબર. તાજેતરમાં ભારતમાં 10 લાખ મહિલાઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સુરક્ષિત રીતે ભાગ લેવા સક્ષમ બનાવવાનો છે, જેનાથી સમાવિષ્ટ અને સુરક્ષિત ડિજિટલ એક્સેસ મજબૂત બનાવવામાં આવશે. તો કઈ પહેલ છે? ઈ સફર છે. બરાબર. ઈ સેફર એટલે ઈ સફર પહેલ છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર ડીજી તરીકેનો કાર્યકાળ 2027 લંબાવવામાં આવ્યો છે. ડીજી કોણ છે? અનુરાગ ગર્ગ છે એમના ડીજી છે. તાજેતરમાં નવી દિલ્હીમાં ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા ધ સ્ટોરી ઓફ પીએન પેનિકર પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? સીપી રાધાકૃષ્ણ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલો ડુકોનો જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? ઇન્ડોનેશિયામાં આવેલો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના સીબીઆઈના ડિરેક્ટરનો કાર્યકાળ 1 વર્ષ લંબાવવામાં આવ્યો છે. તો છે કોણ? પ્રવીણ સૂદ છે. બરાબર. 105. તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ વાણિજ્યક ઓફશોર પવન સંચાલિત પાણીની અંદર એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે? તો ચીન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલને મંજૂરી આપનાર આસામ ભારતનું કેટલામું રાજ્ય બન્યું? તો 3જું રાજ્ય બન્યું. પહેલું કયું છે? તો કે ઉત્તરાખંડ છે, બીજું છે ગુજરાત છે, ત્રીજું આસામ. અને છત્તીસગઢે પણ કમિટીને મંજૂરી આપી છે. બરાબર. તેમના દરેક રાજ્યમાં જે અધ્યક્ષ રહ્યા છે કમિટીને, ઉત્તરાખંડ, ગુજરાત, છત્તીસગઢ પણ છે રંજના પ્રકાશ દેસાઈ છે. તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ભાગીદારી છે ભાગ્યોદય વિઝન હેઠળ કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈના સમાવેશી વિકાસ ઉપર રાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે. તાજેતરમાં દેશનું પ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો કેરળના તિરુવનંતપુરમ ખાતે શરૂ કરવામાં આવેલું છે. તાજેતરમાં વિશ્વની સૌથી મોટી ડ્રાઈવર ઓન્ડ મોબિલિટી કોઓપરેટિવ મોબિલિટી એપ કઈ બની છે? ભારત ટેક્સી. અને પીએસઆઈમાં પણ ભારત ટેક્સીનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. સહકાર મંત્રાલય છે એના અંતર્ગત. તાજેતરમાં પરંપરાગત તબીબ જ્ઞાનનું ડિજિટલ અને ભાષાકીય સશક્તિમાં કોની વચ્ચે કરાર કરવામાં આવ્યા છે? તો આયુષ મંત્રાલય અને ભાષિણી એઆઈ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાતનું કયું શહેર દેશનું સૌથી સફળ ઓટર બ્રીડિંગ હબનું બન્યું છે? તો સુરત બન્યું છે. તાજેતરમાં આસામ રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો પ્રોજેક્ટ 0. અથવા પ્રોજેક્ટ 0 કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો આસામ. શેના માટે છે? તો ભ્રષ્ટાચાર વિરોધ માટે છે. તાજેતરમાં યુઆઈડીઆઈ દ્વારા જૂની એમ આધારની જગ્યાએ નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે. અને આધારનો મેસ્કોટ છે કયો છે? તો કે ઉદય છે. બરાબર. ઉદય છે આધારનો મેસ્કોટ છે. તાજેતરમાં ચીનના વ્યાસ લિંક જે છે ટનલ યોજના કઈ નદીના વધારાના પાણીને વાળવામાં આવશે? તો ચંદ્રા નદી છે. બરાબર. તમને ખબર છે કે ચંદ્રન ભાગા 2 આગળ જોડાઈને ચંદ્રભાગા એટલે કે ચીના બને છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ કાર્યરત પીએમ મિત્રા પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો વારંગલ, તેલંગાણા. તાજેતરમાં ભારતના મુખ્ય સીજે સૂર્યકાંત દ્વારા રચવામાં આવેલી ન્યાયિક માળખાગત સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે? તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર છે એના અધ્યક્ષ છે. તાજેતરમાં ઉત્તર ભારતની ભીષણ ગરમી દરમિયાન 48.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર કયું છે? તો બાંદા ઉત્તર પ્રદેશ છે એ વિશ્વનું સૌથી ગરમ શહેર છે. તાજેતરમાં કયા દેશે પ્રથમ વખત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું અનાવરણ કર્યું છે? તો ભારતે કર્યું છે. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાની પોલીસ દ્વારા કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મિશન આરોગ્ય પહેલ શરૂ કરવામાં આવી છે? તો ભાવનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના 6000 કિમી સરહદને અભેદ બનાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્યસભાની અરજી સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઘવ ચડ્ડાની કરવામાં આવી છે. તાજેતરમાં કયો દેશ ભારતનો સૌથી ત્રીજો મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ બન્યો છે? તો વેનેઝુએલા. પ્રથમ કે તો રશિયા છે, બીજા નંબરે યુએઈ છે, ત્રીજા નંબરે વેનેઝુએલા. તાજેતરમાં આઈપીએલ 2026માં 14 વર્ષે 65 છગ્ગા મારવાનો રેકોર્ડ વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો છે. બરાબર. તાજેતરમાં રાંચી ખાતે આયોજિત 29માં રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક ફેડરેશનમાં ગોલ્ડ મેડલ પ્રથમ કોણે જીત્યો છે? બરાબર. જે 100 મીટરની રેસમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને બનાવ્યો છે તો ગુરવિંદર સિંઘે બનાવેલો છે. તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશ સાથે વન્યજીવ પર્યાવરણ આબોહવા પરિવર્તન ક્ષેત્રે સમજૂતી કરાર કર્યા છે? તો નેપાળ દેશ સાથે કર્યા છે. સ્વિટ્ઝરલેન્ડના જેનીવામાં વિશ્વ વ્યાપાર સંગઠનમાં સભ્યપદ માટે દ્વિપક્ષીય પ્રવેશ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કયા 2 દેશોએ કર્યા છે? એક ભારતે કર્યા છે, એક ઇથોપિયાએ કર્યા છે. તાજેતરમાં
કયા રાજ્યના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભાની નવી વસ્તી વ્યવસ્થાપન નીતિ, રાજ્ય કે તો આંધ્રપ્રદેશ, મુખ્યમંત્રી કે તો એન ચંદ્રબાબુ નાયડુ. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે 100 પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્ક વિકસાવવાની યોજનાને મંજૂરી આપી છે. કઈ યોજના છે? ભવ્ય ભારત ઔદ્યોગિક વિકાસ યોજના છે. તાજેતરમાં 6G વાયરલેસ નેટવર્ક કયા દેશના વૈજ્ઞાનિકોએ 112 ગીગાબાઇટ્સ પ્રતિ સેકન્ડ જે સ્પીડ મેળવી છે એ શોધી કાઢી છે? તો જાપાન. તાજેતરમાં મિઝોરમની આદુની કઈ જાતિને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે? તો થિંગપુઈ અથવા થિંગલાઇડમ આદુને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તાજેતરમાં ભારતની પ્રથમ રાષ્ટ્રીય એઆઈ અને ડિજિટલ વોટર સમિટ 2026નું આયોજન ક્યાં થયું? તો બેંગલુરુ ખાતે થયું છે. ભારતમાં પ્રથમ અને દ્વિતીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રાલય બનાવનારા રાજ્યો કયા છે? તો પ્રથમ રાજ્ય કેરળ છે, જ્યારે બીજું રાજ્ય છે તમિલનાડુ છે, જેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રાલયો બનાવ્યા છે. તાજેતરમાં એપ્રિલ 2026માં હોર્મુઝ સુરક્ષા સમિટ ક્યાં યોજાઈ હતી? તો ફ્રાન્સના પેરિસ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં ક્યુરિયોસિટી રોવર મિશન કયા અવકાશ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે શરૂ? તો નાસા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આઈસીસીએ કયા દેશમાં મહિલા T20 ચેલેન્જ ટ્રોફી 2026 લોન્ચ કરી છે? તો રવાન્ડા દેશમાં લોન્ચ કરી છે. તાજેતરના આંકડા અનુસાર ભારતની કુલ ક્ષમતામાં હાલમાં કયો નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતનો સૌથી મોટો ફાળો છે? નવીનીકરણીય ઉર્જામાં સૌથી મોટો ફાળો હોય તો એ સૌર ઉર્જાનો છે. તાજેતરમાં કયો દેશ ભારતને પાછળ છોડીને વિશ્વનું 5મું સૌથી મોટું શેર બજાર બન્યો છે? તો તાઇવાન બન્યો છે. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા NISCAR મર્જ કરીને વર્તમાન CSRI બની છે? બરાબર, તો CSRI નિસ્ટાર્ટ, બરાબર, એ બની છે. ત્યાર પછી મહત્વના દિવસો કયા કયા છે? તો કે ગુજરાતનો 66મો સ્થાપના દિવસ છે, એની ઉજવણી ગુજરાત ગૌરવ દિવસ તરીકે કરવામાં આવે છે. આ વખતની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી છે, તો એ આપણા માટે IMP છે. 1 મેના રોજ શ્રમિક દિવસ પણ ઉજવવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ. ત્યારબાદ 1 મે બુદ્ધ પૂર્ણિમા પણ હતી. તો આવા પણ પ્રશ્ન પૂછાય છે કે બુદ્ધ પૂર્ણિમા ક્યારે આવે છે? તો વૈશાખ સુદ પૂર્ણિમા, ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ, મૃત્યુ અને જ્ઞાન પ્રાપ્તિ બુદ્ધ પૂર્ણિમાના દિવસે. પછી વિશ્વ એથ્લેટિક દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 7 મેના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 8 મેના રોજ ઉજવવામાં આવે છે. માતૃ દિવસ છે, મધર્સ ડે, એ 10 મેના દિવસે ઉજવવામાં આવ્યો હતો. બરાબર, મે માસનો બીજો રવિવાર છે એ માતૃ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, બરાબર, નેશનલ ટેકનોલોજી ડે 11 મે ઉજવવામાં આવ્યો હતો. રિસ્પોન્સિબલ ઇનોવેશન ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ છે એની થીમ હતી. ત્યારબાદ 22 તારીખે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, બરાબર, એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ, જે એની થીમ હતી. અને 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. બરાબર, તો મિત્રો આ હતું મે મહિનાનું કરંટ, શોર્ટ એન્ડ સ્વીટ. બરાબર, 1-2 વાર જોઈ લેવાય, જેથી કરીને ઉડતા જો 2 પ્રશ્ન આવ્યા હોય તો આપણા માર્ક્સ જવા જોઈએ નહીં. બરાબર, થોડાક દિવસમાં એક્ઝામ છે, એકદમ કુલ રહેજો. બરાબર, ટેન્શન લેતા નહીં. ટેન્શન જો લેશો તો માર્ક્સ વધશે નહીં, ઘટશે. વાંચવા ઉપર ઇફેક્ટ થશે. બરાબર, બની શકે ત્યાં સુધી પેપરમાં ઘડિયાળ સાથે લઈ જાઓ. બરાબર, ટાઈમ મેનેજમેન્ટ સરખું કરજો. અઘરું પેપર આવે તો માર્ક્સ ક્યાંથી લેવા અને સહેલું પેપર જાય તો માર્ક્સ ક્યાં જાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, અઘરા પેપરમાં જો કંઈક ને કંઈક ડર લાગી ગયો તો ટાઈમ મેનેજમેન્ટ નહીં થાય તો કંઈક ને કંઈક છે એ માર્ક્સ ઓછા આવશે. અને એટેમ્પ તો કરવા જ પડશે. બરાબર, અઘરું પેપર હોય ને આપણે 120 110 એટેમ્પ કરીને આવશું તો પણ ચાલશે નહીં. બરાબર, એટલે એટેમ્પ તો કરવા જ પડશે. બીજી વસ્તુ છે, એક તો ટાઈમ મેનેજમેન્ટ ખાસ જોજો, સહેલું અઘરું પેપર હોય એ જોવાનું છે. પછી એક પેપર એટેમ્પ કરવાનો ક્રમમાં મારી દ્રષ્ટિએ GS પહેલાં કરવું જોઈએ. બરાબર, પછી ગદ્યાર્થ કરવું જોઈએ, એના પછી છે રીઝનિંગ ને પછી ગણિત. બરાબર, કંઈક ને કંઈક ડેટા ઇન્ટરપ્રિટેશન અથવા બેઠક વ્યવસ્થા એવી આવી ગઈ હોય અને આપણે ગૂંચવાઈ જઈએ અને GS છૂટી જાય તો બિલકુલ ચાલશે નહીં. એટલે GS કરવું જોઈએ ને ઉતાવળે કરવું જોઈએ. અને પેપરમાં સિલ્લી મિસ્ટેક કરવાની છે નહીં. સિમ્પલ પેપર હોય તો ઉતાવળમાં ખોટા ટીક ન થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, છેલ્લા દિવસોમાં નવેમ્બરથી માંડીને મે સુધીના વિડીયો લેક્ચર જોઈ લો, એટલું કરંટ બહુ સારી રીતે કરી લો. અને જાન્યુઆરીથી માંડીને ઓક્ટોબર સુધી એકવાર ઉડતી નજરે જોઈ લો તો ચાલે. બાકી જૂનથી માંડીને ઓક્ટોબર સુધી ઉડતી નજરે હાઇલાઇટ વ્યક્તિ, ગુનેરી ગામ છે ને એવું બધું હોય તો એ જોઈ લેવાય. બરાબર, એટલે પરીક્ષા માથા ઉપર છે તો બિલકુલ ચિંતા કર્યા વગર તૈયારી કરવાની છે. અને આ કરંટ છે એ હવે
પીએસઆઈ આપણે પોલીસ પરીક્ષામાં તો આઈએમપી છે, પણ હવે સીસીની એક્ઝામ લેવાશે તો ગ્રુપ બીની મેઇન્સમાં પણ આઈએમપી થઈ જશે, પ્રિલિમ એક્ઝામમાં પણ આઈએમપી છે, બરાબર. એના સિવાય પંચાયત પસંદગી બોર્ડની પણ એક્ઝામો આવે છે, તેમાં પણ આ કરંટ તો કરવું જ પડશે, બરાબર. તો દરેક મિત્રોએ કરંટ જોતા રહેવું જોઈએ. અને પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દીધી છે, બરાબર. પ્રશ્ન બનાવવાનો સમય મળે ત્યારે પ્રશ્નો પણ આપણે બનાવીને નાખીએ છીએ. ખૂબ જ સારી મહેનત કરો, બધા પાસ થાવ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. સારામાં સારી રીતે પરીક્ષા આપો, બરાબર. હાર માનવાની છે નહીં, બરાબર. સતત ને સખત મહેનત કરશો તો કોમ્પિટેટિવ એક્ઝામ એવું ફિલ્ડ છે કે સફળતા તમને મળશે, મળશે ને મળશે, બરાબર. ટક્યા રહેશો, બરાબર, તો સફળતા મળવાની છે. પણ જો છોડી દેશો, મૂકી દેશો, બરાબર, કંઈક ને કંઈક, તો પછી નોકરી પ્રાપ્ત થશે નહીં. પણ મંડું રહેવાનું છે, મચ્છા કરવાનું છે, મહેનત શરૂ રાખવાની છે.